વાંચી લીધું? વાંચું છું. 6 વાગ્યાના લઈને બેઠા છો. હા, આતંકી હુમલો થવાનો છે. આ ઘરમાં બે આતંકવાદી છે ને, પેલા એનો કઈક નેઠો પાડો. નકર બોમ્બ ફોડા કરે આખા ઘરમાં. હવે ઈ શું બોલે તું? હે? અને ક્યાં કઈ માગે છે? તમે પેલા સાપુ મૂકી દ્યો ને. એટલે હવાસવું પડે એમ છે. કેમ આ ગમે ત્યાં મતલબમાં ઈ હુમલો થઈ શકે એમ છે. છો તમે છે ને મજાક ન કરતા મારી યાર. હવારમાં છે ને મગજ ઠેકાણે નથી, બરાબર તું મારું મગજ ફેરવી નાખે છો. છે તમારે? છે બધી જ ખબર પડે હો મને. અને તું કોની વાત કરશો? આ અશોકભાઈ ની તમારા બાપુજીની. હા, એ આતંકવાદી છે. હે? મને તો એવા જ લાગે છે. સવારથી સાંજ સુધી મારું મગજ ખરાબ કરી નાખે છે. જો આ 5 વીઘા જમીનને લાલચ છે ને, આખી જિંદગી બરબાદ ન કરવાની હોય. કેટલા વર્ષ સમજ તું ખાલી. આપણે એને હાંસવીએ શું કામ? હે? અને જો મને કાંઈ એટલો બધો શોખ નથી, પણ 5 વીઘા જમીનમાં ઘણું બધું આપણને વળતર મળે છે. અને સીધી વાત છે, કાલ સવારે બાપુજીની ઉંમર થઈ ગઈ છે અને પેલા ગાંડાનું તો કાંઈ નક્કી નથી ક્યારે શું થાય, ક્યાં વયો જાય. તો એ બધું આપણું જ છે. આપણી ભેગો હશે તો આપણું થાય ને. કે તને ખબર છે ને ગોવિંદભાઈ, હે લઈ લે હે બધું. ભલે લઈ લે બધું. એક 5 વીઘા જમીન હાટું આખી જિંદગી એને હું નહીં હાચું. તમને ખબર નથી પડતી કે બેયના કેટલા ખર્ચા હોય. બાપુજીની દવા, ઓલા ગાંડાની દવા, બેયને ખાવા દેવું, લુગડા લઈ આવવા. એટલું કમાવશો ને એટલું તમે એની વાય નાખી જ દો છો. હે ભગવાન, તારું હવારમાં ચાલુ થઈ જાય. નથી ઈ થાય કે તને 2 રોટલા વધારે ઘડવા પડે. એમાં થઈ હું ગયું? તો તમે ઘડી નાખતા હોય તો ખબર પડે. હું ઘડી નાખે જો મને આવડતા હોત તો. મને આવડતા નથી તને પાસે ઘડાવું. તમે રહેવા દ્યો ને. લગ્ન થયા ત્યારે તમે શું કીધું તું? મારા બા વધી વધીને વરદી જીવશે, તું ઉપાધિ ન કરતી. 5 વર્ષ કાઢ નાખ્યા. હા તો એમાં 5 વર્ષ કાઢ્યા તો સારું કર્યું ને. કે તું 5 વર્ષથી બળતરા કરતી હોય. વિચાર કે ત્યારના આપણી હારવા રહેતા હોત. હા, બાપુજી ને મારા ભાઈ કાં કામ આપણે હારે જ રહેતા હોત. મોટા ભાઈને કાંઈ જવાબદારી નથી બનતી. તમે છે ને એને કયો અહીંથી લઈ જાય. એને મારે કેમ કેવું? હે, હારવારી કે જમીને લાય, આ મેં ઉપજ ભાવી છે એ બધું લઈ જાય. કે વાયુ ઈ તારું ગયું. ભલે લઈ જાય. 5 વીઘા જમીનમાં તો હાવ જીવ નાખીને તૂટી પડ્યા છે. એટલે તું એમ કહેવા માંગે છે કે આપણે જે મહેનત કરી છે એ બધી મહેનત એને દઈ દેવાની? હા, આ તો ઈ જ થયું ને કે હંધી મહેનત આપણે છે ને જે મહેનત કરવાની હતી એ બધી મેં કરી લીધી, વાવી નાખ્યું. હવે ખાલી છે ને પાક આવવાનો છે. પાક આવી બેઠે બેઠો પાક ઈ લઈ જાય. અરે પણ ભલે ને લઈ જાય. એક વખત લઈ જાય ને આખી જિંદગી થોડા લઈ જાય. અને આ બે ઉબેટુને કાઢશો ને તો આખી જિંદગી સુધરી જાય. લાંબુ વિચારો કોક દીક. લાંબુ વિચારવાનું? તું લાંબુ વિચાર. આ હંધું હારા માટે જ થાય છે. અને મને ખબર છે કે આ અશોકભાઈની કેટલી બધી ફરિયાદ આવે છે. બુદ્ધિ તો છે નહીં. ગામમાં કોકને પાણો મારે તો કોકના ટાંટિયા ખેંચી લે. ખબર નહીં શું કરે. આ છોકરાઓ પાસે ક્યારેક રમવા જાય, છોકરાઓને મારે, કે આ છોકરાઓ એને મારતા હોય. આવું જ થતું હોય. ફરિયાદો સિવાય કોઈ દી ઘરમાં કાંઈ આવતું નથી. પણ આપણે ફરિયાદો કરશું તો રાવ તું મને જ કરે, બધા રાવ મને કરે. હવે મારે કેટલાકની રાવ સાંભળવાની કે? એ બહુ સારું. હવે તમને કાંઈ નહીં કહું. મજા આવી હવે? એવી વાત નથી મજા આવી એવી. પણ હું વિચારી બસ તું શાંત પડ ને સા બને હારી. કેટલી વાર હોય? સવારની 4 વાર તો ઢીસી. અરે આ આતંકી હુમલાનું સમાચારમાં વાંચ્યું ને ત્યારનું મને કંઈક ખાવા માંડ્યું છે. તું એક સા જરાક પાઈ દે ને તો ટાટક મળે. ગાંડો નથી. હે ભાગો ભાગ ભાગ ભાગ. અશોક બેટા, ગાંડો છે. હું કામ પણ તું તને કેટલી વાર મેં તને કીધું હે કે છે ને આમ ગામમાં રખડ નહીં, ઘરમાં બે. તું કેમ 12 વાગે નીકળી જાશો પૈસા વગરનો? ભૂખ લાગી. એડમાં કાંઈ ભૂખ લાગી ને હમણાં ઘરે જઈને ખાવાનું આપું તને. હા, કોઈ વસ્તુ રસ્તામાંથી લેવાની નહીં. કેટલી વાર તને કીધું છે? હે હા, હાલ અંદર ઘરમાં સીધો. હાલ મીરા બહુ અહીં બેજા નીચે. તું પેલા બેજા. હા, આને છે ને ભૂખ લાગી છે, ખાવાનું દો. ગામમાં ક્યાંય મળતું નથી. લઈ આવો વેચાતું ને ખવડાવી લ્યો. મીરા બહુ કેવી વાત કરે છે. ગામમાં કંઈક માગવા જવાય ક્યાંય? જો આના ટાઈમ ભૂખ લાગી છે ને તો તું ખાવાનું દઈ દે, કારણ કે ભૂખો થયો છે. જો આ ગાંડો છે ને મારાથી હચવાતો નથી. તમારે આનું જે કરવું હોય એ કરો, પણ ઘરમાં લઈને ન આવતા. પણ મીરા, તું એને ટાઈમસર ખાવાનું દેતી હોય તો મારે આ માથાકૂટ ના કરવી પડે ને. તો હું શું કામ ખાવાનું આપું? મેં જવાબદારી લીધી છે આની કાંઈ?
જેમ સાનમુનો બેઠો રહે પહેલાં તું સાંભળ તો ખાવાની વાત કરું છું ને હા બે જાય સાનમુન હમણાં આપશે તને તો કોણ જમાડે આને તું કે મને એ મારો પ્રશ્ન નથી કોણ જમાડે કોણ ન જમાડે બાકી મારાથી હવે તમારી સેવા નથી થતી સમજાઈ ગયું તમને હો તમે કેવી વાત કરો છો જો બાપુજી મહેરબાની કરીને આને અહીંથી લઈ જાઓ તમારે જ્યાં જવું હોય ને એને જાઓ અને રહી વાત આને હાચવવાની તો તમારે એક નહીં બે દીકરા છે કેમ કોઈ દિવસ મોટો દીકરો નથી હાચવતો મોટા દીકરાને કયો કે આને હાચવે જો અમારા ભાગની જમીન છે ને તમે વાપરો છો હે એટલે તમારો છે ફરજ છે કે અમને દેવાની ખાવા પીવાની અરે વાહ 5 વીઘા જમીનમાં તો એવી રીતે બોલો છો કે 100 વીઘા આપી હોય અરે નથી જોતી તમારી જમીન લઈ જાઓ જમીન અને લઈ જાઓ આ ગાંડાને જો અટાણે તું આવી કઈ રામાયણ કરીમાં કોઈ જાતની કઈ અને ખાવાનું આપી દે ને ભૂખ લાગી છે ના પાડીને આડાઅવળું મેં. કરવા માંડશે આ. તમારા સમયે ખાવાનું નહીં બને મારા સમયે ખાવાનું બનશે અને અત્યારમાં ઘરમાં કાંઈ નથી ભૂખ લાગી હોય ને તો જાઓ આવડું મોટું ગામ છે માંગી લો ભીખ તો ઘરમાં કઈ ખાવાનું છે નહીં અટાણે નહીં કઈ નાસ્તો બસ્તો પડ્યો તો એ દે કોઈ વસ્તુ ઘરમાં નથી વાત સમજાણી મારી હાલમાં ભેડો હા ખાવાનું દો તને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ વીપડા કઈ બાજુ એટલે કરિયાણું લેવા જાઉં હું. તમારે તો ઘણા રૂપિયા છે આખા વરણનું ભરાવી લેવાય ભેગું આ ઘડીએ ઘડીએ તમારા જેવા મોટા માણસ શેરીઓમાં હારા ન લાગે એ અમારે જોવાનું છે અમારે આખા વરણનું ભરવું કે ન ભરવું. અમે કોઈને ઘરમાં દખલ દેવા જ નથી જતા ને. અને અમને વાંધો નથી અમારે જે જોતું હોય તે અમે લઈ લઈએ. હું તમને કેવા આવું હું કાંઈ ક્યાંથી આવો ને આવો તો ખબર છે કે બાપુજીની ને અશોકભાઈની બેયની જવાબદારી લેવી પડે એટલે તમારા ઘરે નથી આવતા તમે અને જવાબદારીની એમાં વાત જ નથી આવતી ને. એ તો જે વાવતા હોય એના ભેગા રહીએ. તમે મોટા ઉપાડેને ભાગની જમીન લીધી હાચવાય તમારે પડે. અમારી પાસે કાંઈ હે નહીં તો હું કામ હાચવી. હા તો લઈ જાઓ જમીન લઈ જાઓ ને એ બેયને લઈ જાઓ હું છે ને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું મોટા તમે છો એટલે હાચવવાની જવાબદારી તમારી હોય અમારી ન હોય કઈ હાચવાની જવાબદારી અમારી હોય તો એની ભાગની જમીન કાં તમે વાવો જમીન મૂકી દે. જમીને લઈ જાઓ ને એને બેયને લઈ જાઓ બસ કાં કંટાળી ગયા ભાગ પાડતા તો એ તો મોટા ઉપાડે અમે જમીને હાચવી લેવું બાપુજીને હાચવી લેવું ને બહુ કહેતા હતા આદિભાઈ ક્યાં ગયા હવે નો હાચવાના. એનામાં બુદ્ધિ ઓછી છે પણ મારામાં નથી મને અંધી ખબર પડે છે કે કોને હું કરવું જોઈએ ને કોને હું ન કરવું જોઈએ તારી બુદ્ધિની તો વાત જ નથી થતી ને. તારી બુદ્ધિ તો એવી છે બાપા જોઈ લીધી મેં. ભાભી આપણે લપ કરવા ભેગા થયા હોય તો આપણે લપ કરી હું તો પ્રેમથી વાત કરવા આવી છું પણ તમારી જૂની ટેવ છે બાંધવાની બાજવાનો મને જરાય એટલે જરાય રસ નથી. હું મારું કામ કરવા જતી તું રહી જતી હતી વાહે વળીને એવી મને બોલાવા. હું તો તને બોલાવતી ને તાર શેરીમાંથી નીકળું કોઈ દી આવું તાર પાસે. એ તો વાંધો છે તમને ઘમંડ જ એટલો છે કે શેરીમાંથી નીકળો ને તો બોલાવો નહીં બસ ગામની બાયું મને પૂછવા આવે હું કેવું મારે બધાને પણ તાર પંચાયત કરવા જ ન જવાય ને. તું ભેગી બેહવા જાય ને અલક મલક ની કહે ત્યાં તને પૂછવા આવે કામ મને કોઈ નથી પૂછતું. હલક મલકડી નહીં બધા મારા ઘરે આવે છે અને અમે ગામમાં વ્યવહાર રાખીને તો કોક આવે ઈ ખરા આપણા ઘરે ઠીક અમારા ગામમાં વ્યવહાર હે ને એટલે જ તાર ભાઈનું એટલું કામ હાલે હે. કા આદિભાઈને કઈ કામ નથી હાલતું. મારે તારી આ લપ નથી કરવી હું જાઉં મારે કરિયાણું લેવું. હા તો જાઓ મારે કાંઈ તમારું કામે નથી પણ આ બાપુજી ને અશોકભાઈ વાળી જે વાત છે ને એમાં ધ્યાન દેજો થોડું જો બેન એમાં કાંઈ ધ્યાન દેવા હે નહીં. જમીન તમારી છે તમે વાવો હો અને અશોકભાઈ ને બાપુજીને તમારે સાચવાના. મોટા ઉપાડે તમે લઈ ગયા હતા હવે આપણે નોખા થઈ ગયા. અમારે તમારે કાંઈ લેવા દેવા નહીં. અમે અમારું કરી ખાઈ તમે તમારું કરી ખાઓ. અમારી એ બાંધવાનો ઊભી રહેતી જા. લઈ આવી ચા ને લઈ આવી અને મગજે બગાડી આવી. તું ચા લેવા ગઈ હતી મગજ બગાડવા ગઈ હતી હું તો ચા લેવા જ ગઈ હતી પણ તમારી છે ને નાની વહુ જ્યાં મળે ને મારો મગજ ને મારો દી બે બગાડ નાખે. હવે વળી શું થયું પાછું તને હું અત્યારે બહાર નીકળી દરવાજાની ઈ આમ જાતી હશે ખબર નહીં કોના ઘરે હવારમાં જાતી હશે. ઊભી રહી ગઈ મારી યાર માથાકૂટ કરવા. તમારે તો જલસા હે ને આખા વર્ષનું કરિયાણું ભરી લેતા હોય ને પછી એમાંથી ઈ લપ એણે ચાલુ કરી કે અશોકભાઈને ને બાપુજીની કે હવે તમને લઈ જાઓ. હવે જો એ લોકોને અશોકભાઈને બાપુજીને સાચવવામાં તકલીફ પડતી હોય એટલે એટલે એને સાચવવામાં તકલીફ પડતી માં આપણે શું કરીએ. જ્યારે આપણા ભાગ પડ્યા ત્યારે આપણે કીધું હતું કે તમારે રાખવા હોય તો રાખો ને રમે રાખી તો ત્યારે તો મોટા ઉપાડે લઈ ગયા હતા 5 વીઘા જમીન હાટુથી. ત્યારે એમને લાગ્યું હશે કે ભાઈ 5 વીઘા જમીન છે એમને મળી જશે
એટલે એમણે હા પાડી હશે. હવે બંનેને સાચવવામાં તકલીફ તો પડે ને, અને ઉપરથી અશોકભાઈ રહ્યા ગાંડા, એટલે ચાલ ઠીક છે, એ બધું તો મગજ પર નહીં લેવાનું, એ બધું કામ મગજ પર નહીં લેવાનું. હવે કાલ સવારે તમને કોઈ ગામનું મોટું આવીને એમ કહેશે કે ભાઈ તારા બાપુજીને તારો ભાઈ હેરાન થાય છે, તું રાખી લે, એટલે તમે તો ભોળા થઈને આ પાડી દેવો કે આ વાંધો નહીં, ભલે આવતા રહેતા, એટલે મારે આ જ કરવાનું. ખબર ને ભાગ પડ્યા તો કાંઈ નથી દીધું, આ બધું આપણે આપણા હાથે કમાઈને કર્યું છે, અને હવે એમ કે બાપુજીને નસોકને લઈ જાઓ, આટલા વર્ષ જમીન વાવી એનું શું? એ ભલે વાવી હોય અને એ કંઈ આગળ થશે નહીં, બરાબર. અને હું કોઈ એવો ગાંડો નથી કે એમની વાતમાં આવીને હા પાડી દઉં, બરાબર. એટલે એ બધું મૂક અને ચા બનાવી દે બસ. ચા તો હું બનાવીશ, પણ તોય ભૂલ થઈને અશોકભાઈ ને બાપુજીને અહીંયા લઈ આવવા નથી થતા. એની જમીને ઈ રાખે ને ઈ બેને ઈ રાખે, આપણે અહીંયા એકલા ભલા. ઠીક છે. ક્લિસ પડ્યા છે રસ્તામાં. મારો મને ને પણ ક્યાં જાશો તું? મારા ઘેરેથી મૂકી જ દેશે. હાલ મારો મને ગાડી પાછીના પણ રસ્તા ઉપર જ દીકરા નીકળી પડ્યા છે. છોકરાનું માથું ભાંગી નાખ્યું. આવા ને આવા ઘેરે નથી રાખતા કોઈ. ઘરે નથી આવું, ગામડાઓને છોડી દીધા છે રસ્તા ઉપર. હાવ મારે નથી આવું ઘરે. હજી નો ઠાને અને હા આશ્રમમાં મૂક્યા હોતા હોય તો મારે ઘરે નથી આવું, એમ કરો મારે. અરે પણ મગજના હળા હળા ના આદિ 100 રૂપિયા દે ને. કેટલા 100 રૂપિયા. હું કરવા તમારે? તને ખબર છે ને બીજું શું કરતો હોઉં? બીડી પીવી મારા દીમાં. આ બીડા ઓછા પીવો. આ બીડા પી પીને છે ને શરીર પતાવી નાખ્યું સાવ. મારે મારે નથી આવું, એમ કરો મારે. આમ સાનું હાલવા મીન ચાલતો હાલ. મારા છોકરાનું માથું તોડી નાખ્યું અને આને રસ્તે રિઝલ્ટ તો મૂકી દીધો છે. આને ક્યાંક આશ્રમમાં મૂક્યા હોય ને બાપા, આપણને મારી નાખી. ભાન નથી પડતી તને? ભાન નથી પડતી? કેટલી વાર સમજાવવાનો તને? કેટલી વાર સમજાવવાનો? હે? જ્યારે જુઓ ત્યારે ફરિયાદ ફરિયાદ ફરિયાદ. તને તો આજે છે ને તોડી નાખવાનું મન થાય છે. અરે આદિ શાંત થઈ જા. અરે એનામાં તો બુદ્ધિ નથી, અને તું તો મારવા માંડ્યો એને. આ એનામાં બુદ્ધિ નથી, પણ તમારામાં તો બુદ્ધિ છે કે નહીં? આને એકને હાચવી ન શકતા? તમારે આખો દિવસ કામ શું હોય છે? આને હાચવા સિવાય બીજું કઈ કામ છે તમારી પાસે? રેઢો હું કામ મૂકો છે ને? કાલ હવારે કોકને મારી નાખશે ને તો આગળ બધા હલવાઈ જાઉં. પણ આદિ થોડીક પૂરતો છે ને આમ ખબર નહીં પડે કઈ નીકળી ગયો, એમાં ધ્યાન ન રહ્યું મને. ભાઈ બીડી પીવામાંથી ઊંચા આવો તો ખબર પડે ને. હા પોતાની પડી છે, પોતાનો દીકરો ગમે ત્યાં રખડે ઈ નથી જોતા. માફ કરજો. આવા છે ને મનો દિવ્યાંગ હોય ને તો આને આશ્રમ ભેળા કરો. મારો એકનો એક દીકરો માનતા નહોતો, એનું ખોપરું તોડી નાખ્યું. અને તમને હું કેવું હવે? ભાઈ મને માફ કરી દો. હું માફ કરી દો. આને હવે છે ને બાંધી દેજો તમે હાકળ થયો. હા 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 હવે એવું નહીં. પોલીસ ફરિયાદ કરી દે. જુઓ માફ કરજો, તમારા મતલબમાં છોકરાને જલ્દી હોસ્પિટલ તમે લઈ જાઓ ને, ખર્ચો થાય ને એ અમે આપી દે. ખર્ચાની ક્યાં કરો છો? માંડ બિચારો છોકરો થયો તો. સાંભળ સાંભળ તો બસ તું રહેવા દે. આ બિચારા શું કામ મારે? તમે જરા ચિંતા ન કરતા, આનો વારો પાડું છું હમણાં. ના 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 એવો મારીશ ને કે બીજી વાર કોઈ દિવસ કોઈ છોકરાનું નામ નહીં લે. બસ હવે જવા દો. બેટા મેં તને કેટલી વાર કીધું છે કે તું મને લીધા વગર ગામમાં ન જા, એકલો ન વયો જા. તું સમજતો કેમ નથી? તું રમવા ગયો તો. પણ રમવા ગયો તો મને કઈ જવાય ને. તમારાથી આ હચવાય એમ નથી. એક કામ કરીએ, આને છે ને હવે વધારે જીવવાની જરૂરત અરે નથી. આદિ આદિ પતાવી દો ને, અરે, હું ના, કામ ના, જાણું. અરે, ના ભાઈ, આદિ રહેવા દે. નડે જ છે ને આ. કંઈક થઈ જાય આદિ, કંઈક થઈ જાય, રહેવા દે, રહેવા દે. આ આમ પણ નડે જ છે. હું તો કહું છું કે આને ઉકલાવી દેવાય. ના ના અરે આવાને મોટા જ ન કરાય. હા કાલ સવારે તમે વયા જાઓ પછી અમે હાંસવશું એમ? હું જરાય હાંસવવા નથી કહી દઉં તમને. આ તો તમને રાખું છું નહીં સારું કહેવાય. તમારા મોઢાને રાખું છું, બાકી આના મોઢાને નહીં. બેટા જો તો એવું ન વિચાર. હવે આનામાં બુદ્ધિ નથી તો આપણે શું કરવું? આને થોડું કઈ બજારમાં મૂકી દેવાય ક્યાંય. હે પહેલા વિચારવાની જરૂર હતી. તમારે 3 દીકરા ભગવાને આપ્યા હતા. હા 2 હારા ને 1 ગાંડો. તો આ ગાંડાની જરૂર શું હતી? આને છે ને અહીંયા નામ ગળું દબી દેવાય, બાપ થઈને થોડીક જીગર કરી નખાય. એમાં થઈ હું ગયું? ના બેટા એવું ન કરાય. હું બાપ છું, મારા માટે 3 દીકરા હરખા દીકરા. હે વાહ હે બાપનો પ્રેમ જાગી ગયો. આ છે ને તમે જ કર્યું છે આ બધું. મારા બા તો વૈયા ગયા અને આને તો મને મોઢું જોઉં ને ત્યાં મને એની ઉપર ખીસ ચડે છે. એમ થાય છે કે આને તો કંઈક મૂક્યા હોય ને. બેટા તું એવું ન બોલ દીકરા. હાલ હાલ અંદર હાલ.
મીરા, હે મીરા, ક્યાં ગઈ? શું છે? ફટાફટ બેસવું નથી, ચા બનાવતું. હા, મારું મગજ ખરાબ છે. જા. હા પણ શું થયું એ તો કયો. હું નથી થયું એમ પૂછ. હા, હું નથી થયું. તમે તો કીધું કે હા, ગાંડાએ તો હદ કરી છે. હવે હેરાન કરી નાખ્યા છે. એટલે આ હરીભાઈના છોકરાનું માથું ફોડી નાખ્યું. હાય હાય બહુ લાગ્યું છે. એટલે લાગ્યું થશે ને. હરીભાઈ મારતા મારતા લઈને આવ્યા તે ગાંડાને કે આને છે ને ઘરમાં પૂરીને રાખો, તમારાથી નો હસવાતો હોય ને તમે ગામમાં રેડો ન મૂકો. તો બરાબર જ કીધું ને. તમને તો એક વારની ખબર પડી. આ તો 2 દી અને 4 દી હોય છે. કોકના રોટલા લઈને આવતો રહે, કોકના લુગડા લઈને આવતો રહે, કોકને મારીને આવતો રહે. આમથી નથી કહેતી કે નોખો કરો એમ. તો કહી દીધું બાપુને બધું કે આને મોટો કરવાની જરૂર નથી. આને છે ને કંઈક દવા પાઈને માન નાખાય. આને જીવાડાય જ નહીં. સાચી વાત છે. તો તમે જ કરી નાખો ને એક દી. અરે હું તો મારતો જ તો. હા, બાપુ વસમાં પડ્યા. રહેવા દે દીકરા, રહેવા દે. બાપુને કહેતો તો એને કે આને છે ને તમે આમ જ ચડાવ્યો છે. આને મેથી પાક ચખાડો ને તો બીજી વાર આવી ભૂલ ન કરે. હા હા હવે સમજી ગઈ તમારી વાતમાં. એટલે તમને કહેતી હતી કે આ કોક દીકના કાળી ટીલીમાં બેહાડ છે ત્યારે તમે મારી વાત માની નહીં. હવે આ બધું એક ધારું ન થાય. ધીમે ધીમે રસ્તો કરવો પડે. રસ્તો વિચાર લીધો છે મેં. હું આ તારી વાત સાચી હતી. આ 5 વીઘા જમીન હાટું થઈને હું આ બેયને હાસવતો હતો. પણ હવે તો બાપુની નથી હાસવવા. આ જ્યારે જુઓ ત્યારે રૂપિયા માગ્યા કરે. બીડી પીવા જોતી છે. હા, 100 રૂપિયા લાય, 200 રૂપિયા લાય, 50 રૂપિયા લાય. થાકી ગયો શું એમનાથી? આ જેટલું તો ઉપજ નહીં થાય એટલું તો ખાઈ જાય બે. તો હવે હું કરશું? મેં વિચાર્યું છે કે ગોવિંદભાઈને કહી દઉં, હમ લઈ જવા બાપ દીકરો બેને. મારે નથી રાખવા. બરાબર. એટલે બરાબર તમે જે વિચાર્યું એ બરાબર જ વિચાર્યું. પણ હું મોટા ભાભીને મળી ને તે દિવસે એણે ચોખ્ખી ના પાડી હતી. અમે કોઈ દી હાંચવાના નથી કે તમારે હાંચવા હોય તો હાંચવો, નકર કાંઈ નહીં. તો હું કરશો? આપણી થોડી ફરજમાં આવે જ નકરું. હે, એટલો ટાઈમ રાખ્યા એ સારું ન કહેવાય. અને હવે કાંઈ રાખવાની જરૂર નથી. આ માથું ફોડ નાખ્યું છે. કાલ સવારે કંઈક બીજું થાય તો અમારે જેલમાં જવાનું થાય ને અમારે શું કામ આ માથે રાખવું બધું? દવાનો ખર્ચો લીધો? મેં કીધું પૈસા આપી દે. હું તમારે હું કામ બોલવું જોવે? કોઈ જાત નહીં. ગામમાં બીજા 10 જણા ભેગા થાત અને બધા થઈને પછી આપણને સંભળાવત. મારે કોઈનું સાંભળવું નહોતું એટલે મેં કહી દીધું કે રૂપિયા આપી દે. તે બહુ સારું કર્યું. આપી દેજો રૂપિયા ને હવે માથે લઈને ફરોમાં. મોટા ભાઈને વાત કરી લો, નકર આ છે ને કોકદીના કારી ટીલીમાં બેહાડશે. ભૂંડા લાગશો ગામમાં. આ કોકદી કોકની બાયું આયરે જો આવી રીતે કાંઈ વર્તન કર્યું ને તો જેલ થાય તમને હોતન. જેલ થાય? મારે જેલમાં જવું નથી. હા, આ ગોવિંદભાઈથી બીવે છે. આ એના ઘરે જ મોકલી દેવો છે એટલે આપણો સીધો રહે. સારું થઈ. એ રાખશે એમ તમને લાગે છે એવું કાંઈ? અરે એને હાચવા હોત તો એ પહેલાં જ ન હાંચવી લેત. બા મરી ગયા એટલે કેવો ભાગ પાડ નાખો તરત જ તે. એ હોશિયારી વાપરી ગયા છે. આ મોટા રહ્યા ને એટલે બુદ્ધિનો ઉપયોગ કર્યો. 5 વીઘા જમીનમાં જીવ ન નાખ્યો એને ખબર પડી ગઈ હતી કે આ બેને હાંસવા એ કરતાં 5 વીઘા ભલે ઓછી આવતી હાલ છે. પણ આપણને એમ થયું કે ભાઈ બાપ દીકરો બેને હાંસવી લેવું ને 5 વીઘા જમીન તો મળે છે. હું લાલચમાં ગયો ને એમાં જ હલવાનો. તો હવે હું કરશો? કહી દે ભાઈ, મારથી હવે નથી પહોંચ થાય એમ. તમારે જે કરવું એ કરો. તમે ન રાખો તો તમારા રસ્તો જે કરવો એ કરો. તમે મોટા છો, તમે કયો એમ કરવાનું થાય છે. બાકી મારા ઘરમાં હવે નહીં રહે. બરાબર. સારું થઈ. ક્યારે વાત કરશો? ચા પીને પછી કરશો? જા બનાય ફટાફટ. ઊભી જ થાલ. તે મારે આમ ઉરાડું નાખો છો. મગજ ફાટી ગયો છે. શાંતિ જ રાખ. ચાલ. હા બોલ. બહુ ભૂખ લાગી છે. તારું શું કરવું મારે? આખા દીમાં આખો દી ગમે એટલું તને ખવડાવીએ ને તો ભૂખો ને ભૂખો રહેશ. આ બધું ખાસી જાય છે ક્યાં? મને બહુ ભૂખ લાગી છે. ખાવાનું આપો ને. ઠીક છે, કંઈક કરું છું વ્યવસ્થા. હા બસ. હે ભગવાન, હા મારે ક્યાં પનારે પડ્યો. હા બસ, અહીં જ ઊભો રહેજે. છે ને ક્યાંય જાતો નહીં. મને પૂછ્યા વગર. ખબર ને વૈજાસ પાછો એકલો એકલો અને ગામમાં ભવાડા કરીને આવસ. કેટલું મારે સાંભળવું પડે છે. સાંભળ્યું તું ને હમણાં મોટા ભાઈનું? મારે ભાઈ મારે ભાઈ મારે જ ને એવા કામ કરીને આવો. ઓલા છોકરા શું કામ પાણો માર્યો તે હરિભાઈ છોકરાને? મને ગાંડો ગાંડો કરતો હતો. તો ભલે કે બોલવા દેવાનો, આપણે કઈ કરવાનું નહીં. હું ગાંડો નથી. મને દીકરા મને ખબર છે તું ગાંડો નથી, પણ હવે એને ક્યાં ભાન છે નથી? હે, જો એ ગમે કહે ને એ છોકરો નાનો કહેવાય. હે, તું મોટો છો કે નહીં? હે, રમાઈ જાવું ખાવું છે. બધું કરવાનું છે, રમવાનું ખાવાનું સાંભળી લે. પણ જો એ મારી વાત સાંભળ, જો ખોટા તોફાન નહીં કરવાના. તું તોફાન બહુ કરસ ને એટલે બધું સાંભળવું આપણે પડે છે.
જો એ ભાઈને કેટલું સાંભળવું પડ્યું હે પછી મારે ને તને ખારો થઈને જો હવે છે ને કોઈ જાતનું તોફાન ન જોઈએ મારે નકર ખાવા નહીં દઉં તને પાકું તોફાન કરીશ હવે આ મારા સામું જોઈને જવાબ દે તોફાન કરીશ ક્યાંય જઈશ આડો અવરો ક્યાંય જો મને પૂછ્યા વગર ક્યાંય નથી જવાનું હો મારે ભેગું જ રહેવાનું તારે બે અહીં હું કંઈક કરું છું ખાવાની વ્યવસ્થા હા અહીં બીજા નીચે બેસી જા જલ્દી આવજો બહુ હા ભૂખ લાગી જલ્દી આવીશ અહીં ઊભો રહેજે તો હો હા હે ભગવાન મીરા બહુ એ મીરા બહુ હું છે થોડુંક કંઈક ખાવાનું પડ્યું હોય ને તો દો ને હજી કલાક પહેલા તો નાસ્તો કર્યો તો તમે પાછી ભૂખ લાગી અરે મીરા બહુ મારા માટે નહીં અશોક માટે એમ કલાક પહેલા એને ગેડચું નહોતું એ ભૂખ્યો હતો મીરા બહુ તમને ખબર તો છે ને એને વારી ઘણી ભૂખ લાગે છે તો કંઈક થોડુંક વધારે ખવડાવી દીધું તો કેટલું ખવડાવવાનું હોય હવારમાં 2 ભાખરી તો ખવડાવી જો આ તમે છે ને અમને આમને ભૂખ ભેગા કરશો આ તમારી 5 વીઘા જમીન છે ને અમને માંગતા કરવાની થઈ છે ના ના એવું નથી હું તને શું કહું છું કે એકાદી ભાખરી પડી હોય તો દે ને અરે નથી કહું છું અને જો અટાણે ભાખરી કરવાનો ટાઈમ નથી મારે ઘરમાં 70 કામ પડ્યા હોય તમે તો કલાકે કલાકે આવી જાવ છો જો મીરાવો મેં તમને આની પહેલાં કીધું હતું કે ઘરમાં થોડોક નાસ્તા જેવું રાખતા જાવ ને તો મારી ઘણી ભૂખો થાય તો મારે દેવા થાય તો લઈ આવો તમે તમારા ખીચામાં પૈસા હોય ને તો 2-5 કિલો નાસ્તો લઈ આવીને મૂકી દો મને હું કહો છો મારી પાસે ક્યાં પૈસા હોય છે મારે કાંઈ જરૂરિયાત હોય હું છોકરા પાસે માગું છું હા તો જાઓ મોટા દીકરા પાસે લઈ આવો 200-500 રૂપિયા આમ તો આખા ગામમાં બહુ વટ કરતો ફરે છે ને પૈસા નહીં આપે તમને એ થોડો ના પાડે માગું તો પણ ત્યાં પાસે થોડું માગવા જવાય કેમ ન જવાય દીકરો નથી ચણીને મોટો કર્યો પગ ઉપર ઊભો કર્યો જમીન જાયદાદમાં ભાગ આપ્યો એક કામ કરો એના ઘરે જાઓ અને 500 રૂપિયા લઈ આવો પછી જે ખાવું હોય ને ખાઈ લેજો ના ના એમ કંઈ માગવા ન જવાય એની પાસે આ ઘરમાં હું રહું છું અહીંયા મારે માગી શકાય ત્યાં થોડું મગાય કંઈ તો પછી ગામમાં માગવા નીકળી જાઓ શરમ જેવું તો કાંઈ છે નહીં કેવી વાત કરો છો મેરા બહુ તમે આમ ગામમાં માગવા જવાતું છે કંઈ આ ઘર મૂકીને ગામમાં માણસો વાતો કેવી કરે શું વાતું કરે આખા ગામને ખબર છે કે તમારો દીકરો ગાંડો છે ને તમે બેરોજગાર તો છે ને વારી ઘડી તમે એને ગાંડો ગાંડો ન કયો એ છે ને ભગવાન એનામાં ખામી રાખી છે મગજની ખામી રાખી હોય ને એને ગાંડા જ કહેવાય પગની ખામી રાખી હોય તો અપંગ કહેવાય સીધી વસ્તુ છે ગાંડો છે એટલે ગાંડો કહેવો જ પડે અને રહી વાત આ ખાવા પીવાની તો વારે ઘડી આ ઘરમાં ખાવા પીવાનું નહીં મળે સમજ્યા બીજું કંઈ પડ્યું છે આખું ગામ પડ્યું છે મજા આવે નથી માંગ્યા હોય ને એને ખવડાવી લો જાઓ શું કરું આખો દી છોકરો ભૂખો થાય અને ઘરમાં વહુ ખાય હું પૂરું બનાવતી નથી કોની પાસે માગવા જાઉં કોઈ દી માગ્યું નથી કેમ માગું જવા તો દે જીવરાજભાઈ હા બોલો બોલો જીવરાજભાઈ બોલો બોલો એક કામ હતું જો તમારા ઘરમાં કાંઈ ખાવાનું પડ્યું છે તો ખાવાનું તો પડે છે તો ખાવું હોય તો લઈ દો નથી મારે નથી ખાવું આવું છે કે તમને ખબર છે ને કે મારો છોકરો વારી ઘણી ભૂખો થાય છે હા તો શેર થોડી રોટલીનું સર્વ દઉં હા તો લાવો ને જે કાંઈ હોય લાવી લઈ ખાવાનું પીએ છે જો સારું છે તો દો ના 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 હાલશે 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 હા ભલે હા બાપુજી આ શું કરવા આવ્યા તમે અહીંયા બેટા તને તો ખબર છે ને કે અશોક આખો દી ભૂખો થાય છે ને મીરાઓ કેટલુંક બિચારી રાંધે મીરાઓ કેટલુંક રાંધે એટલે ઘરમાં બીજું કંઈ ખાવાનું નથી કે કંઈ બચ્યું નથી ઘરમાં કે તમારે બીજાના ઘરે માગવા આવવું પડે છે કાંઈક તો બાપુજી શરમ કરો કાંઈક તો શરમ કરો બે દીકરા છે બે હોવું છે ને તમે કોકના ઘરે માગવા જાઓ છો હું કરું પણ ઘરમાં કાંઈ ખાવાનું નથી ને અને મીરાબાને કેટલુંક મારે કેવું ઘરમાં કાંઈ ખાવાનું નથી એટલે આપણા ઘરમાં કંઈ ભૂખમરો આવી ગયો છે કાંઈક તો ખાવાનું હોય છે ને અને તમે કોનો પક્ષ લ્યો છો મીરાનો ન થોડકતી હું એને
તમે ઘરે હાલો, ઘરે હાલો. અને આ તપેલું છે ને એને દઈ દો પાછું. ના ના હાલશે અશોકને. બેટા તારે હેરાન નથી થવું. હેરાન કોઈ નથી થતું બાપુજી, હેરાન તમે બધાયને કરો છો. અમને ક્યાંક ગામમાં હાલવા જેવું રહેવા દો. કાલ સવારે કોક અમને કહેશે કે તારા હારા તપેલું લઈને માગવા ગયા તા, અમારે શું કરવાનું? ના તપેલું માગવાનું થયું. આ તો ખાલી મેં કીધું કંઈ ખાવાનું પડ્યું હોય તો. કાઢો, હજી આબરૂ કાઢો. બે દીકરા છે, જમીન તમારી પાસે 10 વીઘા છે ને તમે બીજાના ઘરમાં ખાવાનું માગવા જાઓ? મારે ને તમારા દીકરાને ગામમાં હાલવાનું કે નથી હાલવાનું? ના ના જાઓ તું આ વાત કોઈને કહેતી નહીં. હું છે ને કોઈ નહીં કહું, બસ બીજી ફેર માગવા નહીં જાઉં. હું તો એમ જ કહું કે તમે ઘરની બહાર જ નીકળોમાં. તમારે બાપ દીકરાને ઘરની બહાર નહીં નીકળવાનું. તમને જેટલું મીરા ખાવાનું દે ને એટલું ખાઈને તમારે રૂમ પકડી લેવાનું. રૂમની બહાર નીકળો તો આ બધી મગજમારી થાય ને. હું કરું દીકરા? અને અશોકભાઈના ખેલની મને નથી ખબર, આખું ગામ એનાથી કંટાળ્યું છે, આખું ગામ. સાનો મુનો ભાગી જાય છે, કઈ વહી જાય ખબર નથી પડતી. એ તો આવા ગાંડાને બાંધીને રાખતા જાઓ કા મૂકી આવો ગાંડા. મૂકતા કેમ જીવાલે? હા નાનેથી મોટો કર્યો અને હવે ભગવાન આપણને આ દીધો છે તો હાસો તો ખરો ને. એને નાનેથી મોટો કર્યો ને જ ભૂલ. જૈનમોન ત્યાં ખબર પડી ને કે આવો ગાંડો છે ત્યાં જ મૂકી આવવાની જરૂર હતી. એટલી માયા તો ન બંધાત. અને હવે એમાં શેરી વચ્ચે ઊભા રહીને કંઈ માથાકૂટ નથી કહી. આમ હાલો, મને શરમાવશો. ખાવાનું છે. હા દીકરા ભૂખ લાગી છે ને? ધીમે 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 ધીમે. જો સાંભળી લે બેટા, આ છે ને હવે હું તારા તું ક્યાંય ગામમાં લેવા નહીં જાઉં. જો તારે જેટલી ભૂખ લાગે ને એ પ્રમાણે સવારે તારે ખાઈ લેવું, એટલે આખો દી પછી તને ભૂખ ન લાગે. જો બધું હું ખાઈ હા તું ખાજે, તારા હાટું જ છે. મીરા બહુ ક્યાંથી આવ્યું? મીરા બહુ પૈસા ચોરી કર્યા? ના 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 પૈસા માંગ્યા? તમે એમાં એવું છે ને કે બાજુમાં આપણે જીવરાજભાઈ છે ને એને પાસે લઈ આવ્યો હું. માંગીને? એ માંગુ થોડું કહેવાય. મેં એને કીધું કે અશોકને ભૂખ લાગી છે ને તો હજી રસોઈ થઈ નથી ને તો કાંઈ હોય તો દ્યો. અમારી ભાષામાં એને માંગ્યું જ કહેવાય. શરમ નથી આવતી? આવા હારા ઘરના માણસ છો, આખી જિંદગી ઇજ્જતથી જીવાશો અને હવે માંગવા નીકળાશો? દીકરા આપશે તને, એને આપી આપશે? દે ને. ન આપો તો? આવું હું કામ કરસ? હું તો વિચાર કરું છું કે આ તપેલાને અશોક બેટા જોઈ લીધું? ભિખારી બાપ ને ભિખારી દીકરો, તમે માંગવા જાઓ ને એ ખાય છે. અરે બાપુજી, શરમ આવતી હોય ને તો આ ધંધા બંધ કરી દો હવે. હું કરું બેટા? જો તારાથી આખો દી રસોઈ થતી નથી અને તે જ મને કીધું તું ને કે એવું હોય તો તમે ગામમાં જઈને માગી આવો. બરાબર. તો હવે એવું થયું ને કે આ ઘરમાં હું કહું એવું બધાય કરે છે, તો વાંધો નહીં. જેમ મેં માંગવાનું કીધું ને માંગીને આવ્યા ને એમ જ આજે તમને હું કહું છું કે બાપ દીકરો ઝેર લઈ આવીને પી જાઓ. પી જાશો ને બાપુજી? અરે આવું કેમ તું બોલે છે? અમે તને હું નડીએ છીએ અને એ તો ભગવાનના ઘરું માણસ કહેવાય. હા, બધા ભગવાનના ઘરના માણસ પેદા થાય છે આ દુનિયામાં, પણ પછી રાક્ષસ બને એનું શું કરવાનું? શરમ આવવી જોઈએ. મેં કીધું એટલે તમે ગામમાં નીકળી ગયા અને નામ મારું બદનામ કરો છો. હું તો એમ જ કહું છું કે ખાવાનું બંધ કરી દો. તો કેમ નથી કરતા? કેટલી ભૂખ લાગી હતી એને, એ રહેતો નહોતો અને તને ખબર છે ને કે મારી પાસે કંઈ પૈસા નહોતા તો હું બજારમાંથી વેચાતી વસ્તુ લઈને કેમ દઉં? અરે મા બાપ તો કોને કહેવાય? પોતાના સંતાન માટે પોતાની જાત વેચી નાખે ને એને મા બાપ કહેવાય. એક કામ કરો ને, આ શરીરમાં 2 કિડની આપી છે, 2 કામે કરે છે, 2માંથી એક વેચી નાખો અને કરી લો પ્રોપર્ટી ભેગી. કોણ જાણે કાલ સવારે સારું થવાનું હોય તો થઈ જશે. વાહ મીરાબો વાહ. જો ઈચ્છા થાય ને ભગવાનને તમારી કિડની લઈ લે અને મારો છોકરો હાજો થઈ જાય. પણ દીકરા તમે તમારી ફરજ નિભાવો. હું એક બાપ તરીકે મારી ફરજ નિભાવું છું, પણ તમે મને શીખવવાની જરૂર નથી કે મારે કઈ ફરજ નિભાવવી. સમજી ગયા ને? અને આજ પછી ગામમાં કોઈ પાસે માંગવા ગયા છો ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. જાઓ અહીંયાથી. પણ તો પછી એને ભૂખ લાગશે તો હું શું કરું? મરી નાખો, દવા પીવડાવી દો, જે મજા આવે એ કરો. પણ અમારા ઘરની આબરૂ ગઈ તો યાદ રાખજો કે મારા જેવું ભૂંડું કોઈ નથી.
અરે તું આટલી જલ્દી આવી ગઈ? હા તો તમને શું લાગે છે હજી કઈ મારી આબરૂ કઢાવું ગામમાં રહીને? હા બ્રો, કહેવા શું માંગે છે? હું જે કહેવા માંગુ છું ને એ તમે સમજી ગયા હોત ને તો સારું હતું. અત્યારે હું ગામમાં ગઈ હતી, બાપુજી ને જીવરાજ કાકાના ઘરે જઈને અશોકભાઈ હાટું ખાવાનું માંગતા હતા. નજરે જોયું મેં મારી તપેલું લઈને. ખાવાનું માંગતા હતા એટલે મીરા વહુને આદિને જમવાનું નથી આપતા કે ન્યા ઈ માંગવા મને જાય? નથી ખબર. મીરા કે આદિભાઈ એને જમવાનું દેતા હોય તો ભલે, ન દેતા હોય તો ભલે, મને કાંઈ નથી ખબર. પણ આવી રીતે ગામમાં ઘરે ઘરે જઈને માગવાનું હોય? આપણે ગામમાં હાલવું કે ન હાલવું? આદિ ને મીરા આ 5 વીઘા જમીન લઈને માથે બેઠા છે, પણ આમ નથી વિચાર કરતા કે ટાઈમસર એમને જમવાનું તો આપે. આ મીરા વહુ કદાચ જમવાનો ટાઈમસર નહીં આપતા હશે તો જ માંગવાનો વારો આવ્યો હશે ને. જો મીરા કેવી છે ને બધાને ખબર છે. એને કાંઈ પણ કરવું પડે ને એમાં મોટા મોટો હાલ આવતો ને ખાસ કરીને એને અશોકભાઈનું કરવું પડતું હશે, એમાં તો એને બહુ વાંધો આવતો હશે. પણ બાપુજીને તો સમજાય કે ન સમજાય? એને તો એમ ન દોડવું જોઈએ ને ગમે એના ઘરે માગવા. કાલ સવારે કોઈક આપણને કહેશે કે તમારા બાપુજી તપેલું લઈને માગવા નીકળ્યા હતા. આપણે શું કરવાનું? મોઢા નીચે કરીને હાલવાનું ગામમાં. ઠીક છે, તું ખોટી માથાકૂટ નહીં કર. હું માથાકૂટ નથી કરતી. તમે છે ને એ બાપ દીકરાનો કંઈક નેઠો કરી દો. મીરાને કંઈ તાર રાખવા હોય તો રાખ, ન રાખવા હોય ને તો તું એમ કે તમે વૃદ્ધાશ્રમમાં કે ક્યાંક મૂકી આવી. પોતે જમીન લઈને બેઠી છે, સેવાય નથી કરવી, નથી હાચવવા. અરે પણ આપણે ગામડામાં રહીએ છીએ એટલે વૃદ્ધાશ્રમમાં અને આમ હા સંસ્થામાં. તો પછી કંઈક કરો. કાંઈ બાપ દીકરાને ઘરમાં જ રાખો, બહાર ન કાઢો. એટલે આપણે તો ક્યાં ખરખી રીતે જઈ હગી. ઠીક છે, એવું તો આજે સાંજે એમને જઈને મળી લઈએ ને, આગળનો નિર્ણય પછી લેશું. જે કરવું હોય એ કરો, પણ આજની તારીખમાં એનો નેઠો કરો. ઠીક છે. કેટલા આરામથી વાત કરે છે. એને તો કે ગામમાં હાલવું જ નથી. આદિત્ય, મીરા ભાભી, આવો આવો. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈઓ જ આવ્યા જ કે દુશ્મન નથી એવા મોઢા બગાડોમાં. જય શ્રી કૃષ્ણ. જો આદિત્ય, આ બાપુજી આ ગામમાં લોકો પાસેથી માંગવા જાય છે એ સારું લાગે? આ ગામની અંદર આપણે ઇજ્જતના ભવાડા થાય છે એ સારું લાગે? કાલ ઉઠીને તને અને મને બંનેને કહેવા આવશે. તો હું તો સાંભળું જ છું મોટા ભાઈ. હા, સલાહ આપવા આવ્યા છો તો સલાહ મારે નથી જોતી. હા, મદદ આપવા આવ્યા હોય ને તો મદદ જોતી. મદદ શું આપી? એના ભાગની જમીન તો તમે વાવો હો, એના જે પૈસા આવે એ તો તમે જ રાખો, અમને કઈ આપો. હવે ભેગા છે તમારા તો બધું તમારે જ કરવું પડે ને. વાત કરે છે ને બે ભાઈઓ, આપણે શું કામ વચ્ચે બોલવું આ જોઈએ? તો બોલી જ ને. ઈ એમ કહે કે કઈ મદદ કરતા હોય તો બધું તો એના ભાગનું તમને દઈ દીધું છે. અને તો તમે લઈ જાઓ. 5 વીઘા જમીનમાં શું મોડું નાખો છો? આપી દો ને. કા નો હચવાના? વાવ. ભાગ પાડવા ટાઈમે તો તરત કહેતા હતા અમે રાખશું, અમે રાખશું. થાકી ગયા એટલી વારમાં. અને ભાગ તો મોટા ભાઈએ જ પાડ્યો હતો. આ બા જેવા ગયા ને તરત જ ભાઈએ કહી દીધું કે 15 વીઘા જમીન છે, ત્રણેય ભાઈઓના ભાગમાં 5-5 વીઘા જમીન આવી જાય. જો ત્યારે તમને લાલચ આવી હતી કે હા 5 વીઘા જમીન છે, નાનકાને સાચવી લેશું અને આ જમીન વાવશું, તો હવે શું તમને પીડા થઈ ગઈ? લાલચ નહોતી મોટા ભાઈ. તો આ શું છે ને મને એમ થયું હતું કે ઠીક છે આ 5 વીઘા જમીન હચવાઈ જશે અને બાપુજી અને ભાઈને સાચવી લઈશ. પણ મને ખબર નહોતી કે આ ગાંડો છે ને આખા ગામમાં મારી ફજેતી કરશે. હા, તો જો. એવી વરના થયા તા હું જ નત ખબર. નાનેથી મોટા થયા હોત નહીં ભાઈ. અરે બા ગયા પછી એ છે ને કોઈના હાથમાં નથી રહેતો. આ પોતાનું ધાર્યું જ કરે છે અને બાપુજી એને ચડાવતા હોય ને એવું લાગે છે. આ બાપ દીકરો બંને મળી ગયા છે અને હવે હેરાન કરે છે. ગામમાં માંગવા જાય છે, ખબર છે તમને? એ તો માગવા જાય. આપણે અહીંયા ટાણે કરીને રોટલો નો દ્યો ને એ તો ગમે ઈ માગવા જાય. તો તમે કરી દ્યો. તમે તો હારા છો ને હું ખરાબ છું, મેં માની લીધું. હાલો, પણ ભાભી તો હારા છે હું ને. શું કામ કરી દઉં? મને કઈ થોડું દઈ દીધું હોય તો હું કરી દઉં. અરે તમને ખબર નથી, એકવાર હાંચવો તો ખબર પડે ને. આ લોટના ડબ્બા છે ને ધોળી નાખે છે ઢોળી. આમ જોવો ફળિયામાં ક્યારેક આ કલર જોવો ફરી ગયો અમારા ફળિયાનો. રસોડામાં તાળા રાખવા પડે છે. અને ખવડાવી કેટલું ખવડાવવાનું? ગાંડાને ખબર પડવી જોઈએ ને કે મારે કેટલું ખાવું છે. એને ખાખાત કરે છે, ખબર જ નથી પડતી એને. અરે એનામાં બુદ્ધિ નથી, તમારામાં તો બુદ્ધિ છે ને. તમે પહેલાં માથે જવાબદારી લીધી છે ને હવે જવાબદારીમાંથી ભાગો છો. જો આદિ, આ તમારી ભૂલ છે, બરાબર? તમે પહેલાં માથે બધું લીધું છે, માથે ઓઢ્યું છે, તો
તો હવે તમારે ભોગવવું પડશે હવે ઉતાર નાખવું છે શું માથે ઉતારી નાખવું ઓઢ્યું છે? હતું આમ ને, કઈ હાલતું હશે? આપણે નથી જોતું કાંઈ. હા મારે કાંઈ નથી જોતું. તમારે છે ને જે કરવું એ કરો. આ તમે આટલું બધું મને કહો છો ને શિખામણ આપો છો ને ભાભીને તમે બંને કે સાચવતા શીખો ને આમ કરો તેમ કરો. તમે લઈ જાઓ. તો પહેલા કેમ માંગ્યું હતું તમે પહેલા સાચવો. પહેલા મેં કીધું હતું કે એવું હોય તો અમારી પાસે રવા દો ત્યારે કીધું કે નહીં નહીં નાનકો તો મારી પાસે રહેશે એમાંય તમારો સ્વાર્થ હોય તો હું તો જોવા ગયો તો પણ તમે હોશિયારી વાપરી એમાં બુદ્ધિ કરી લીધી. તમે ચાઈન કરીને એમ કીધું કે હું રાખી લઉં એટલે તમને ખબર હતી કે હમણાં આ કહે છે કે ના ના હું રાખી લઉં એટલે તમારે એટલું જ જોતું હતું એટલે મેં જો. રાખી લીધા ઈ એને ગમ્યું. ઈ જે હોય એ બરાબર હવે તે નક્કી કર્યું છે કે તમારી પાસે રાખવું છે તો સરખી રીતના રાખવું પડશે ના, ના, બરાબર મોટા આવી ભાઈ. રીતના ખોટા બાપુજી બહાર માંગવા જાય ને તમે આને બહાર છોડી દો છો તો હું તો જ્ઞાત પાડું છું મારે હવે નથી રાખો નકર હું વયો જાઉં છું. મારે નથી રહેવું આપ તમારે જે કરવું હોય ને કરો. મોટા ભાઈ તમે જો ને તમારે નિર્ણય લેવો પડે અને આટલું બધું કયો જ છો ભાભીને પણ આમ થાય છે ને કે ખવડાવતા નથી તો ખવડાવો પેટ ભરીને ખવડાવો. હું ક્યાં ના પાડું છું ખવડાવો જાઓ. જો હવે ખોટી માથાકૂટ નહીં કર તો તમે શું કામ આયા માથાકૂટ કરવા? તો માથાકૂટ ઈજ્જતના ભવાડા થાય એટલે કરવા આવીએ છીએ બરાબર આ ગામના લોકો આવે અમને કહે છે કે જો તમારા બાપુજી અમારા ઘરે માંગવા આવે તમે છે ખવડાવો. જો તમને આટલી ચિંતા હોય ને આપણી ઇજ્જતની તો પછી મોટા ભાઈ તમારે સાચવવા જ પડે. લઈ જાઓ પ્રેમથી લઈ જાઓ 5 વીઘા જમીને લઈ જાઓ વાવેલું પડ્યું છે પાક આવે ને ઈ તમારો જાઓ લઈ જાઓ. મારે કાંઈ જોઈતું નથી બરાબર એ પાક અને આટલા સમય તું રાખતો તો ક્યારે મેં કીધું છે કે મને આપ એમાંથી નહીં ને પણ હું સામેથી કહું છું ને તો પણ મારે કાંઈ કાંઈ નહીં. જોઈતું નથી બરાબર જેવા હાચવાય ને એવા હાચવશું. અમારે થાય એટલું કરશું. કહી હું દો. કામ પણ હવે ન થચવાય એમ. આ ગમે ત્યારે ગમે ના માથા ફોડ નાખે છે. કાલ હવારે કોકને માર નાખશે તો મારે કઈ જેલમાં નથી જવું હો. જો હાચવો તો પડશે જ તમે સમજતા નથી ને તો કંઈક કામ કરીએ. આ છે ને બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ અને આ ગાંડાને હા ગાંડા આશ્રમ હોય ને ત્યાં મૂકી આવીએ એટલે બેયનો વહીવટ થઈ જાય. આપણે આ શહેરમાં નથી રહેતા આપણે આ ગામડામાં રહીએ છીએ બરાબર કોઈ ગામનું વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં જાય છે નહીં ને તો જાય કે ન જાય એ આપણા ગામ હવે નીચે બેસ ને બેહો. આ તારી જ બધી માથાકૂટ છે તું પેદા ન થયો હોત ને તો આ બધી માથાકૂટ આમ આજે ગોવિંદ એને ખબર પડે છે અરે ક્યાં ખબર પડે છે આ બાજુ આવતો દીકરા, આ બાજુ. ચટની વાટ લગાવે છે ગામની વચ્ચે ગોવિંદ, શું કામ તું આટલું પાડે છે આ શું કામ તમને કઈ બુદ્ધિ છે આ કટોરો લઈને નીકળી જાવ છો માંગવા માટે હું કરું હું મારી કરું? મજબૂરી હતી. મજબૂરી ને આ બે દીકરા છે ને હાજા છે ને એને ગાંડા કરવા બેઠા છે. આ એક તો ગાંડા હાંસવે છે અને બે ગાંડા છે ને એવું આખા ગામને બતાવવા માંગે છે કે મારો એકય દીકરો હારો નથી. કેવી વાત કરે રહેવા દ્યો તમે રહેવા દ્યો. તમે તો નાક કપાઈ નાખ્યું મારું. મજબૂરી તો અમારી છે કે અમારે આ બધું આ ગામના મેળાટોળા સાંભળવા પડે છે જો અમે આદિ તો આ બધી વસ્તુમાંથી નીકળી ગયા તો અમારે આ બધું ભોગવવું પડે. અને ક્યાંક મૂકશું ને તોય આપણા રીતે ભવાડા થાય જો આ બબે દીકરા થઈને આમનું આચવી ન ગયા તો બીજું શું કરવું તમે મને કયો બાપુજી. તમે મને એક વાતનો જવાબ આપી દો અત્યારે. હા બોલ. તમે અને આંચકો બે તમારી રીતે રહો અમે ખાધા ખોરાકીને આપી દેવું. બેટા પણ તને ખબર છે ને કે આ હાથે માટે એક માણ આખું જોઈએ તો આમાં. તમે છો ને તો હું તો સાચું છું તો પછી ખાવા પીવાનું બધું કરે કોણ? અરે ભાડે રૂમ ગોત દઉં ને તમને ગામમાં. હે આ ગામમાં રહેજો રસોઈ બનાવતા એટલું ન શીખી શકો તમે. ઓ ભાઈ આ શક્ય નથી તું ભાડે રૂમ ગોતી દે અને એને વૃદ્ધાશ્રમમાં મૂકવું એક જ થાય સમજી ગયા એક કામ કરીએ હવે આપણા કિસ્મત ખરાબ છે ને આપણે બધું ભોગવવાનું આવ્યું છે તો થોડા દિવસ તું ભોગવ થોડાક દિવસ અમે ભોગવશું કાં કેમ અરે કેમ શું સમાજમાં રહીએ છે ને તો આ બધું ભોગવવું પડે કિસ્મતમાં હોય ને ભોગવવું પડે જો એ શાંતિથી બેહીને ઘડીક મહિનો તું રાખજે ને મહિનો હું રાખીશ બરાબર અને આ જે જમીન છે ને એ અડધી હું રાખીશ ને અડધી તું રાખશે ઠીક છે પોસાતો હોય તો હા પાડ નહીં તો પછી આ તારી પાસે તો તારી પાસે જ રહેશે ના ના બિલકુલ નહીં. તમે કહો છો એ બરાબર છે. આ વારા કરો શરૂઆત કરી નાખો તમારાથી. હાલો અત્યાર સુધી જ મેં રાખ્યો છે એટલે હવે તમે હાંસવો બાપુને ને આને બેન. તમને કઈ વાંધો નથી ને બાપુજી દીકરાઓ મને શું વાંધો હોય માટે મારો છોકરો હસવાય ને બસ એ મારા માટે મહત્વની વાત છે. મારું જે થવું એ થાય. એ થવું હોય થાય આ પેદા કર્યો ત્યાં જ આને ક્યાંક ઠેકાણે પાડી દીધો હોત ને તો આજે આ બધી ઉપાધિ ન પેદા થઈ હોત આને દૂધ પીતો કરી દેવાનો હતો. હા ટબમાં ભરીને ડૂબાડી દીધો હોત ને તો આ કાંઈ ન બળતરા હોત. ભલે તો આખી જિંદગીની કરી નાખી આ તમારી એક ભૂલે છે ને અમારી આખી જિંદગી બરબાદ કરી નાખી છે અમારે આને પાછળ પાછળ ફર્યા કરવાનું એ તો ધારક ને તો તમે ત્રણેયનું દૂધ પીતા કરી દેતું. તો કરી દેવા તને આ બધી પળોજન કરતા તો દૂધ પીધા કરી દીધા હોત ને બધાને તોય સારું હતું આ ઘરમાં છે ને શાંતિ રહે જ નથી. હા મારે ઘરમાં માથાકૂટ થયા કરે. આ તમારી બળતરા કરવાની ગામની બળતરા કરવાની અને બાકી હોય તમે બે માણસ હરખી રીતે રહી ન શકીએ. આ જિંદગી કઈ જિંદગી કહેવાય? આ તો છે ને
જેનું સંતાન એવું હોય ને એને ખબર પડે. સંતાન ભગવાન આવા સંતાન દેતા જ શું કરવા બધાને હેરાન કરવા માટે? આ તો હેરાન થાય જ છે, હાથે હાથે આપણે બધા હેરાન થઈએ છીએ. હવે એક કામ કર, મારી પાસે વધારે સમય નથી. હવે તમને મેં કીધું તો ખરા લઈ જાઓ બાપુજી. જાઓ. ના ના એમ ન હોય કઈ. આપણે નક્કી કર્યું છે ને તો એક કામ કર, સિક્કો લાવ. આપણે હા તો ખોટું કહેવાય ને, અત્યારે લગીને મેં રાખ્યા અને હું અત્યારે તકલીફમાં છું, તમે આવ્યા છો, તમારે ત્યાં લઈ જ જવા જોઈએ પ્રેમથી. અત્યાર લગી આમની જમીન તે વાપરી છે ને? ત્યાં કીધું કે અત્યાર લગી એની જમીન અમે વાપરી છે નહીં ને? તો લાવો કટા સપા કરીએ. સિક્કો હોય તો લાવ. બસ ખરાબ કરો. સિક્કો લાવો. એ શાંતિ રાખી હાલે ઉડાય. અમારો સિક્કો જ ખોટો છે, એમાં હું કરું? બધા સિક્કા ખોટા છે, નાખી દો. અને ન નખાતો હોય ને તો તમે બંને જઈને એમ ડેમમાં પડી જાય. હું તો એમ કહું પાણી ભરાણું જ છે વણ. એ તો તમે જો તમારા આવો છોકરો હોત ને તો તમને ખબર પડત. એટલે જ પેદા નથી કરતા અમે. આવા છોકરા પેદા થઈ જાય ને એટલે જ. હાલ છાપ છાપ આવે એટલે હું કહું એમ થાય. સાપ બાપુજી, સાપ જોઈ લે. સાપ સાપ શાંતિ રાખી. આવો ઠેલો ભરો, ઠેલો ભરો અને લેતા જાવ. હાલો ઉપાડો. હા બાપુજી, હેલો લઈ લો તમારો ને. હાલો હાલો આવીએ. આ નોય હાલે નીકળ હા નીકળ નીકળ. જો આપણે છે ને આમ જો, આને ગોવિંદભાઈ જવું છે ને? હા બસ ચાલો. આ તો તૈયાર થઈ જા મારી દીકરા. હાલો આને તૈયાર કરાવીને લઈ આવું છું. બાપુજી ભલે રહ્યો તું. હાલ આમ હાલ. આજે 15 તારીખ છે. આવતા મહિનાની 14 તારીખે તું લેવા આવી જશે. 15 તો 15 હોય મોટા ભાઈ. એમાં એક દિનો આમ તેમ હું ગભરાવાનું? હા અને આ કેટલા જો કેટલા વાગ્યા? સુરત સાઈડ આમ જો ક્યાં સીડો? હે અત્યારે તમે ક્યાં લઈ જાવ છો? દેખાય જ છે બધું. હા તો બસ એ આવા ટાણે હું આવી જતા લેવા. ભવાડા કરી કરીને તમે ચા મૂકું ચા પીવી? ના અમાર નથી પીવું, તો? જાય જ છે. છે હા તો હાલો હારું. આવજો હારું વાંધો. બાપને ચા પીવડાવી નથી શક્યા, અમને પીવડાવશે. થઈ ગયું ને કામ? હે મેં તો ભગવાનને પ્રાર્થના જ કરી હતી કે હે ભગવાન સાપ જ નીકળે. લગભગ આ સિક્કો કોઈ દી હાયરો ને શું ગામમાં ગમે વાર કેટલી વાર ઉછાળું ને તો સાપ જ આવે. જો કેમ? છાપ હું કહેવાય? હા છાપ. આ તમારી છાપે છે ને ઘરમાંથી પાપ ઓછું કર્યું. હા શાંતિ મહિના દીની હાશ. આ ગાડી છે ટીટી કરે છે. સરખો ઉપર રહે. તારે બોલવાનું નહીં. આ ઘરમાં જ્યાં સુધી રહે ને ત્યાં સુધી મૂંગો બનીને રહેવાનું. જો બાપુજી તમને રે. અને અશોકભાઈને અલગથી રૂમ દઈ દે છે. મહેરબાની કરીને રૂમની બહાર ન નીકળતા. કાંઈ કામ હોય ને તમારે મને કહી દેવાનું. આ શું છે નીચે? જા ચપ્પલ કાઢી નાવ. દીકરા જો બગડી જાય ને બધું. હે ચપ્પલ કાઢ લે. ચાલ ચપ્પલ કાઢ. ચાલ આ માર ખાવાના ધંધા જ કરે છે. કાઢી ચપ્પલ ત્યાં. અને ફાંસી લટકાઈ દે ને તોય પાપ ન લાગે. બસ ગોવિંદ હવે શું બસ ગો આ બાજુ ઉપર હતું. અહીં સનમણ ઉપર છે. જો બાપુજી, આ રૂમ છે બરાબર. એમાં તમારી રહેવાની વ્યવસ્થા કરી નાખજો. ઠીક છે? થોડીક સાફ સફાઈ કરવાની છે. નિકિતા સાફ સફાઈ કરી નાખજો થોડી. ઠીક છે? સાફ સફાઈની શું જરૂર છે? આમે હું સાફ સફાઈ કરીશ ને 5મી મિનિટે તો બગાડી નાખશે. મારે તો પાછું એનું એ જો હે ને. ઠીક છે બાપુજી, તમે તમારા હિસાબે જોઈ લેજો. તું ચિંતા કરમાં અને હું મારી રીતે સાફ કરી નાખીશ. હા અને ઓ હીરો, આ રૂમની બહાર નથી નીકળવાનું બરાબર. આ ગાંડાને અંદર જ રાખવાનો, બહાર નહીં કાઢવાનો. આ ડેલીની પગ બહાર મૂક્યો છે ને ઓ હીરો, ડેલીની પગ બહાર મૂક્યો છો ને તો આ પગ ભાંગી નાખીશ તારા. જિંદગી પર પડ્યા કાઢવો પડશે. પછી રમવા જાશું આપણે. એ રૂમમાં જઈને રહે. તાર રમવું હે ને જા રૂમમાં રહી. અરે પછી રમવા જાવું આપણે પેલા રૂમની અંદર આવી. જાઓ. હજી આવ્યા એને 1 મિનિટ નથી થઈ. આનું તો પેટ છે કે પટારો ત્યાં ખાઈને નતો આવ્યો. ઠીક છે, પેલું સવારનું પડ્યું છે ને જા અને કાઢીને આપી દે. જા જા. આપણે શાંતિ રાખજો. હાલ અને વારે ઘડીએ જમવાનું માંગવાનું નહીં. જેટલું જમવું હોય ને એક સાથે જમી લેવાનું. ઠીક છે બાપુજી? એને સમજાવી દેજો હા બેટા બરાબર. સમજાવજે બધું. 2 ટાઈમ તને જમવાનું મળશે. આખો દિવસ ખાવું ખાવું ખાવું. ભૂખ લાગી. ભૂખ હવે ખાઈ ખાઈને મરી જાય આમ નામ. આમ જો ખોટી પેટમાં ગડબડ થઈ જાય ને હે તારે 2-3 વાર જવું નથી પડતું. હે તો પછી પાછું ખાવા ખબર આખો દી કરસતી. હાલ હવે અમે રૂમમાં જઈશું. નિકેતા હોવ તું છે ને ખાવાનું રૂમમાં લઈ આવજે. હા બોત પાસ કાંઈ ભૂખ નથી હવે આમ હાલ.
અહીંયા પડી જાય છે રૂમની અંદર બરાબર બહાર નીકળો છે ને તો તારા દાંત દેખાય છે ને બધા ભાંગી નાખીશ હું હાથવી લઈશ તું જા. શું હાચવી લેશો આ ઘરને સાચવી નથી શકી આને સાચવી લેશો તમે ગોવિંદ તું ચિંતા ન કર. નહીં કરું તો શું કરું ચિંતા ભેર સા પણ ભરું છું શાંતિ તો રાખો થોડીક. હાશ હા જામો કામોનો જેઠવો થઈ ગયો બસ હું થઈ ગયું જામો પડી ગયો એમ છે આ ગાંડો ગયો ને એટલે બધું આમ મોકા લાગે છે હવે ઘરમાં કંઈક શાંતિ અને એમ થાય છે કે આપણું ઘર છે મને હવે તો એવું લાગે છે આ તો આટલા દી રસોડામાં તાળા મારીને મરી ગઈ બોલો હું કારણ કે તમને ખબર ને હું મીઠાઈ અને ફરસાણના ડબ્બા ભરીને રાખું મને ખાવાની બહુ ટેવ રહી ઓલો આવે એટલે બધું ખાઈ જાય બોલો તો હું ઉપાડો લીધો તો અને હવે મારે કંઈક સારું ખાવા મળશે આ ઈ બાને તું કંઈ સારું બનાવતી નહોતી તો હું હવે એ ગયો છે ને એટલે મોજે મોજ છે ખાવાની. હા આ રોટલાય હવે કંઈક તું છે ને સવા એવા સાવી મતલબમાં હું સાવી શકું એવા બનાવી રોટલા હું કામ હવે તો આપણે સારું સારું જ બનાવશું એ ને પાઉંભાજી ને ઢોસા ને ઈડલી ને આ શહેરમાં બધી વસ્તુ મળે ને એ હંધુ હું છે ને મોબાઈલમાંથી શીખીને ઘરે બનાવી. એમ હા અરે વાહ તો મેળ આવી ગયો હવે બરાબર તમે હું તમને કહું ને તમારે મને લઈ આવી દેવાનું બાકી બનાવી હું દે. હા ભાઈ મેં બીજો પ્લાન વિચાર્યો છે હું આ મહિનો દી થાય ને આ ભાઈ ને ભાભી જે રીતના બોલતા હતા ને એના ઉપર સમજી લે એ લોકોને રાખવા તો નહોતા જ તે આ તો ભી પડી ને એટલે રાખ્યા દવસા ઈ નહીં તકલીફ હું પડી ખબર આ ગામમાં ફસેતી થતી હતી કે નહીં એટલે મોટા ભાઈથી સહન ન થયું કારણ કે તને ખબર ને એનો ધંધો મોટો ખાલી ખેતીવાડી ઉપર તો છે નહીં બીજા આ દલાલીના નાન તે કામ કરતો હોય તો હવે ત્યાં 5 જણા યારે બેઠો હોય ને કોકે કીધું હોય તમે તમારા બાપુને તમારા ગાંડા ભાઈને હાંસવતા નથી આ ગામમાં જેમ તેમ રખડે છે તો આ બધું શું રહે હે એટલે એ અહીંયા વાત કરવા આવ્યો તો એને એમ હતું કે આપણે બે જે હાંસવી લઈને પ્રેમથી જેનું ધ્યાન રાખીએ ને તો કાંઈ વાંધો નહોતો એ તો બે હાથ મૂકવા જ આવ્યા હતા પણ આપણે વળાવી દીધા હારો હાર સાચી વાત છે પણ જે થયું એ સારું થયું ભગવાનની દયા થઈ ગઈ મહિના દીની તો શાંતિ. હા મહિના દી પછી આપણે 12 વાગે જવાનું છે મેં નક્કી જ કર્યું છે ફરવા જવાનું છે શહેરમાં આટો મારી આવશે બેન ને ત્યાં વાહ એટલે એ આપણે બાને 10-15 દિન ત્યાં રોકાવું ને કેવું ભાઈ અમે ગયા છીએ શહેરમાં ત્યાં પ્રસંગ હતો જવું પડે કે નહીં અને આ મહિનો થઈ ગયો મને ખબર છે 15 દી ઉપર રાખી લો પછી આવીએ અરે મારી નાખશું કોઈ ગઈઢા આવું ને મારા બેન ના બીજું હોય હું ત્યાં હા ભાઈ એમ ગમે ત્યાં મરણમાં એમ કે જવું પડે એમ છે ને એમ થોડું હાલતું હોય છે આપણે હજી અહીંયા ઘરમાં પાછા આવવા નથી દેવાના થતા હો ગમે એમ થઈ જાય ગમે એમ થઈ જાય બહુ પાવર હતો ને ભાભીને આમ કરવું પડે ને આમ કરવું પડે ને હવે ખબર પડશે કે કેટલી વીએ હો થાય ના બોલતા બધાને સારું લાગે ખવડાવો ને તને તો ખવડાવવાનું સંભળાવતી હતી ને કે તમે ખવડાવ્યું ને એટલી બાર એટલે માંગવા આ, જતી હતી. હવે ખવડાવશે આપણે જોઈએ કેટલું ખવડાવી દઈએ તો હું બીજી સા આપું ના બહુ મીઠી બનાવી છે તમને લાગે છે મીઠી આ ઝાઝાદીએ હારો સા પીધો ને એટલે એવું લાગે છે ના તું આમ ડબલો ખાલી કરી નાખી ખાંડનો અને મારે ખાંડ લેવા જવું જોઈએ એટલે માપે મેળે નાખજે અને હું કહું છું હમણાં લીધું મોટા ભાઈ મોઢું જોયું તું હે આ જેવું આમ સાપ કાઢ ઉછાળીને પછી આમ કર્યું બરોબર અને પછી મેં કીધું ને સાપ એટલે એને આમ ખોલ્યું ને ત્યાં એને આમ જ ઝટકો લાગ્યો તરત કે ઓહો બહુ કરી બોમ ફૂટ્યો એમ થયું હશે કા એ મગજ કેવો ઓલી ગયો તે જોયું તું ભાભીને લોંદરાઈ નાખી શાંતિ રાખી ગયા હું કરવું પડશે તને તો ખબર મને છે કેવી મજા આવી હતી મને તો એમ થયું ઘડીક લાગે ને એકાદી નાખી દે સારું ભલે જામતી તે હું રાજી થઈ ગઈ તમે મને કોઈ દી નો ખીજાવ ની ભાભીને કેવા ખીજાતા હતા તો મારો મગજ જાય તો હું ખીજાય જ નાખું પછી મારે સાના મુના રહ્યો ને તમે એટલે મારું પછી લિમિટ ન હોય ભાઈ જેવું જ કામકાજ છે મારું રીતે એટલે તમે મને મારશો મારું મારું નક્કી જ ન હોય પછી હું કરવું ઈ. કારણ કે એમાં પછી બહુ ગુસ્સો આવી ગયો હોય ને પછી કઈ થાય નહીં એમાં મને બહુ મજા નથી બપોર રોટલા આયતે ઘડીને ખાઈ લેશું એટલે હું એવું તારી હારે થોડું કરું અને હવે તો શાંતિ છે હવે તો આપણે બે કેવું આમ જીવન મસ્ત જીવવાનું છે અરે આરામ આગળ જલ્દી રોટલા ઘડી નાખ રોટલા બોટલા ખાય ખાટલો ઢાળી નિરાતે આરામ કરવો સાચતો આજ કોઈની કાંઈ ફરિયાદ નહીં આવે ગામમાંથી ફરિયાદ નહીં આવે આ બાપુ મને ટકટક નહીં કરે ઓલો ગાંડો હળી નહીં કરવા આવે કાંઈ ઉપાધિ જ નથી આજ નિરાતની ઊંઘ આવવાની છે હાલ ત્યારે બનાય થોડીક ચા પી લો નિકિતા બેટા હજી ખાવાનું દઈને આવી અને 5 મિનિટ થઈ છે પાછો ભૂખો થઈ ગયો ઈ. ના હું અટાણે ખાવા માટે નથી આવ્યો તો બીજું શું કામ હે બેટા મને ખાટલા વગર ફાવતું નથી ને એટલે બરાબર છે રાજા રજવાડાના ખાનદાનથી છો કાં તમે હું તો ભૂલી ગઈ હતી કે મારી માએ મને એક રાજાના ઘરમાં દીધી છે ત્યાં ખાટલા ઉપર સૂતા હતા ત્યાં ઓલી જ્યાં જગ્યા દે ત્યાં હોઈ જતા હતા ને અહીંયા તો મેં તમને રૂમ દીધો છે પાથરવાના ગોદડા દીધા છે આટલી ફેસિલિટી તો દીધી છે આનાથી વિશે શું હોય પણ બેટા હું ક્યાં તને પાસે પલંગ કે કંઈ સેટી કેવું માગું છું હું ખાલી ખાટલો કહું છું
આ ઘરમાં મારે એક જ ખાટલો છે અને એ ખાટલામાં ગોવિંદ હુએ છે. તો કઈ બીજેથી કઈ વ્યવસ્થા થાય એમ નથી ખાટલાની? હા તમે માગ્યો હવે મને મગ માગતી કરજો. ગામમાં માગવા જાઓ ખાટલો તમારા હાટુથી. ના ના હું માગવાનું ક્યાં કહું છું. તો એવું હોય ને તો આદિત્યના ઘરેથી લઈ આવશું આપણે. કોણ હું ને એના ઘરે જાઉં એમ? હું જાઉં એના ઘરે માગવા? ના ના હું લઈ આવીશ પછી. નહીં, જ્યાં સુધી આ ઘરમાં છો ને ત્યાં સુધી આ ઘરની બારી રૂમની બહાર પગ નથી મૂકવાનો. અને કોઈ આરે લેતી દેતી કરતા પહેલા 1000 વાર વિચાર કરજો. અને મને પૂછ્યા વગર તો કોઈ આરે લેતી દેતી કરતા જ નહીં. કાલ સવારે ઈને બાયડી આવીને મને એમ કહેશે કે તમે ખાટલો દીધો ને આ કર્યું ને તે કર્યું તમે સાચવતા નથી, એટલે મારે એનું સાંભળવાનું? ના ના મારો કહેવાનો મતલબ એવું નહોતું કે તને આવું કંઈ. તમારો કહેવાનો મતલબ શું છે? એકવાર ચોખવટ કરી લો. થોડીક વાર થાય તો આ માગવા આવો, થોડીક વાર થાય તો તે માગવા આવો. અરે બાપ દીકરાને શાંતિથી રહેવા જડે હે ને તો રહી લેવાય. ગામમાં ભટકવું ને તપેલા લઈને માગવા જાઉં ને એના કરતાં અહીંયા ટાઢા છાયણામાં હુવા જેડું ને તો હુઈ લ્યો. પાથરીને હુઈ જાવ ને, હજી હાથ પગ હાલે હે. ભલે સુઈ જઈશ બસ. હદ છે, એક ખાવામાંથી નવરો નથી થતો ને એકને ફેસિલિટી જોઈએ. હું તો આમાંથી જ ઊંચી નથી આવવાની. કાકા લાપો લે. કાવા આપો ને. ખાવું છે. શું છે હે બા? હે ઓય તને તારું ઘર નથી? ભૂખ લાગી લાગી ખાવા દે. આપો ન મળે. તાર ભાઈને બોલાવો દે આગળ. ખબર નથી પડતી ખાવાનું શું છે? હાલ હાલ ભાગ ભાગ. એ આજી આ તારા ભાઈને હસવ ને. તમે બધા ગાડીઓમાં ફરો છો, આને કોઈને તમે હસવાની ખબર નથી પડતી? ભૂખ લાગી. હું નથી ઓળખતો આને. ખાવાનું માંગવા આવે છે. તો આંબલી લ્યો તમે. આ ફરિયાદ લઈને મારી પાસે આવવાની જરૂર નથી. તો તારો ભાઈ છે તો મારે તારી પાસે આવવાનું હોય ને. વાંધાને. શાંતિ રાખ. આવું ને આવું કરે ઘેરે આવીને. ઘેરે બધાને કનાડા ને એવું કરે છે. અત્યારે એ મારી ભેગો નથી, સમજી લો તમે. હા છે ને ગોવિંદભાઈ ભેગો રહી છે, એટલે જે કંઈ પણ ફરિયાદ કરી હોય ને. અમારે ગોવિંદભાઈ બેન જોવાનું. મારી ઘેરે શું કરવા એને આવવું જોઈએ? મારો હું ક્યાં ના પાડું છું? તમારે જે કરવું હોય એ કરો, છૂટ છે બધી. આમ પણ આ નડે જ છે અમને ઘરમાં. નડે એમ ન હાલે ને. તારો ભાઈ છે, તારે હાસવવો જોઈએ. એટલે મારે નથી હાચવવો, હે ને? સાંભળી લો તમે, આ મારી ઘરવાળી પણ ના જ પાડે છે, અમને આ ગમતો નથી. એમ ન હોય ને, ગમે એમ તો થોડો હાલે એમ. આ તમારી એકની નહીં, આ પહેલા પણ કેટલી બધી ફરિયાદો આવી છે. હવે અમે થાકી ગયા છીએ, બધાની ફરિયાદો સાંભળવા બેઠા છીએ અમે. પણ તારો ભાઈ છે, તારે વિચારવાનું હોય ને. અરે મારે શું વિચારવાનું હોય? હા, મારા બાપુજીએ વિચારવું જોઈએ કે આનું શું કરવું એમ. આ અમારી માથે નાખી દીધો છે, હું અમારે પાલવવાનું આને? આ જુઓ, તમે ચિંતા ન કરતા, હું એને ખીજાય છે એટલે હવે તમારી પાસે નહીં આવે. બસ એ વાત બરાબર. આ કરો, ઘરમાં બધાયને બસ નિંદ્રું કરવી છે, કોઈને કાંઈ પડી નથી. ભગવાન, શું થયું હવે? કાંઈ નથી થયું. હું તો ગાંડી છું ને. તમારો ભાઈ ગાંડો ને ઘરમાં બીજી હું ગાંડી. એક ગાંડો છે, ઘણું થઈ ગયું. હવે તારે ગાંડા થવાની ક્યાં જરૂર છે? નહીં હોય ને તો કરી દે. તમારો ભાઈ ને તમારો બાપ બે ભેગા થઈ. હવે પાછું શું કર્યું મારા ભાઈ અને મારા બાપે? એને રહેવા માટે રૂમ દઈ દીધો છે, અંદર બધી ફેસિલિટી દીધી છે. કામ કરતી હતી ત્યાં આવ્યા બાપુજી, મને ખાટલો દેજે ને, એટલે હું કઈ નવરી છું. હવે એ ખાટલા વગર હુઈ જાય તો એને હું ફેર પડવાનો છે? આટલો મને કે કોકનો કે માગી આવી દે ને, કાદીન ઘરે જ લઈ આવું, એટલે આ જ કરવાનું આપણે, માગવાનું છું. આપણે આડોડો કંઈક એક્સ્ટ્રા પડ્યો હોય વધારે નહીં આપી દે ને. કેવા માણસ છો તમને? જ્યારે હું વાત કરું ત્યારે તમને કંઈ પડી જ નહીં. તમે એવા આરામથી મને જવાબ આપો. તો તમારે દેવો હોય તો જાઓ, ક્યાંકથી ખાટલો ગોતીને દો તમારા બાપને. અરે ભાઈ સોલ્યુશન લાવું છું વાતમાં. હા તો હું તમને કહું છું ને, હું તમને સોલ્યુશન જ આપું છું. ખાટલો ક્યાંકથી ગોતીને દઈ દો બાપુજીને, એટલે વાત થઈ ગઈ પૂરી. ખાટલા માટે આટલી બધી માથાકૂટ કરવાની? માથાકૂટ ખાટલા હાટુથી નથી. કામ કરતા હોય ત્યાં આવીને ફેસિલિટી માંગે. હવે એની ત્યાં જિંદગીમાં બચ્યું હે કેટલું, જેવું મળે ને એવું રોડવી લેવાય, ચાબા થવા ન જવાય. હવે તું એટલું બધું માથા પર લઈ નહીં ફર. આ નાનાની બાબતમાં છે ને ગુસ્સો નહીં કરવાનો હોય, બરાબર? બીજું શું કહું છું કે કાલે 2 દિવસ માટે મારે થોડુંક બહાર જવાનું છે, તો
તો ધ્યાન રાખજે, બહાર ન નીકળવો જોઈએ. એટલે તમે આ બે ગાંડા ભેગા મને એકલી મૂકીને જાઓ એમ? અરે આ તમે હોવ છો તો હું તમને કંઈક કહી તો શકું છું રૂમમાં આવીને. ત્યાં તો એ બે મને ગાંડા કરી નાખશે. એક જમીન જોવા જવું પડશે, ધંધો તો કરવો ને, કે આમની પાછા આટા જ માર્યા કરવા. ખરેખર હો. ઉલમાંથી ચૂલમાં આવ્યા ને એના જેવું કામકાજ છે. ત્યાં હતા નહીં હારા હતા. અહીંયા લઈ આવીને એક ટેન્શન તો વધાર્યું અને તમને તો કંઈ પડી નથી. વધી ગયું તો શું કરીએ, મજબૂરી છે મારી. મારે ગામના મેણા ટોણા કેટલા સાંભળવા પડે છે, અને એક તો મારો ધંધો એવો છે કે લોકોની વચ્ચે જવું પડે છે, એમની વચ્ચે રહેવું પડે છે, અને આ ઇજ્જતના ફજેદા થશે ને તો એ અસર સીધી ધંધા પર પડશે. મજબૂરી તમારી ને ભોગવવાની મારે. શું ભોગવ? જો આટલા દિવસથી તું શાંતિથી રહેતી હતી ને, બરાબર, હવે જો મજબૂરી છે, મજબૂરી હોય ને તો બધું ભોગવવું પડે, બરાબર. અને એમના ભરોસે છોડશું ને, આદિને અને મીરાના ભરોસે, તો એ આપણને ક્યાંય નહીં રહેવા દે. એમને પોતાની ઇજ્જતની કાંઈ પડી નથી, સમજી? મારે પોતાની ઇજ્જતની પડી છે, અને મારો ધંધો ઇજ્જતનો છે, સમજી તું? હવે મોઢું લટકાવીને શું બેઠી છે? જા થોડુંક. શું હવે તમે એ ડિમાન્ડ મૂકી દો, પૂરી કરી દો તમારી અરે demand. માથું દુખે છે તો માથાની ગોળી પડી હોય તો લઈ આવો. બીજું કાંઈ? ચા બનાવી આવું? ચા નહીં બનાવતી, એક કોફી બનાવી દે છે. અને ભાખરી પડી છે? ભાખરી નથી પડી હતી, તમારો ભાઈ ખાઈ ગયો. તો બીજું કાંઈ બનાવી દે ને થોડું ઘણું. હા બીજું બનાવો, એના હાટું બનાવું. હું આમાંથી જ ઊંચી નથી થવાની. આ ગાંડી કરી દેવાના છે બધા ભેગી થઈને મને. થોડા મગ બનાવી નાખજે. બીજું કાંઈ? એક દૂધનો ગ્લાસ બી લઈ આવજો. કોફી કેન્સલ કરી દે. કોણ? વાડીએ તારે જવાનું તો કપાવી નાખું પૂછું. આદિભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમ છો? હા ઓલા ગાંડાલાલ ક્યાં ગયા? હા, તમને બહુ નડતો હતો ને એટલે જતો રહ્યો અહીંયાથી. એટલે મનોદિવ્યાંગ આશ્રમમાં મૂકી આવ્યા ને, એ બહુ સારું કામ કર્યું તમે, ટનાટન. હા હા એવું જ કાંઈક છે. મારા જેઠના ઘરે ગયો છે અને એ બધા મનોદિવ્યાંગ જેવા જ છે, એમાં કંઈ કાઢી લેવાનું નથી. હા એટલે ધ્યાન રાખજો, આ કઈ અહીંયા આવી જાય શું કરે કે નક્કી ન કહેવાય. પણ હવે મારી કોઈ જવાબદારી નથી. હવે કોઈ ફરિયાદ લઈને મારી ડેલીએ ન આવતા, બરાબર ને? અમે તો ફરિયાદ લઈને નહોતા આવ્યા, કીધું આના વાવડ તો પૂછી લેવી, એટલે અમને એમ થાય ને આ ઘો ગઈ ગામમાંથી. ના ના, આ ઘો ગામમાંથી એમ જાય એમ નથી, ગામમાં જ છે. પણ આવું છે ગોવિંદભાઈની ન્યા છે ને એટલે ગોવિંદભાઈને પૂરીને રાખે, અને મારે ન્યા એ પૂરીને રહેતો નહોતો, કારણ કે મારાથી બીતો નહોતો. એટલે હવે એમ ઉપાધિ નથી, પણ જો એ ઘરની બહાર નીકળ્યો તો આખા ગામમાં ધમા ચકડી મચાવશે. અને એમાં મારું નામ નહીં આવે બિલકુલ, કારણ કે મારા ઘરે નથી. અમે બંને ભાઈ વારા કર્યા છે. હા, એક મહિનો એ સાચવશે ને એક મહિનો હું સાચવી. મારા ઘરે આવે ત્યારે મારી જવાબદારી, એના ઘરે હોય ત્યારે એની જવાબદારી. પણ આદિભાઈ હું તમને છે ને અહીંયા આવે ને તો એક ઉપાય બતાડી દઉં. આપણે મનોદિવ્યાંગ આશ્રમ છે ને એમાં એને મૂકી આવીને હું હારે આવે તમ તારે. રહેવા દે, એ રહેવા દે. ઘો આ ગમે નથી ગામમાંથી સાવી જોઈ. અમારે ગામના છોકરાની હક ને મારે હક. સમજ્યા નહીં તમે? તમે તો ઈ જ ઈચ્છો છો શાંતિ માટે થઈને, પછી ગામમાં વાતો અમારી જ કરવી કે બબ્બે ભાઈઓ હતા છતાંય તે આ બાપ દીકરાને હાચવ્યા નહીં. હે? અને અમારે બધાનું સાંભળવું એવું અમારે શું કામ કરવું? અમારા ઘરનો પ્રશ્ન છે, અમે જોઈ લેવું. કાંઈ વાંધો નહીં. હા જોયું, આખા ગામમાં આવી વાતો થાય છે. હવે એ તો શું કરી, આ મહેમાનાની આદત જ હોય. સારી વાત હોય ને તો કોઈ ફેલાવે નહીં, પણ જેવી ખરાબ વાત આવે ને એટલે આખા ગામમાં વાતો ફરવા માંડે. હવે છે ને તમે આખા ગામમાં વાતો કરવાનું બંધ કરો. જીવ ઊભા રાખે ને ઊભું ન રહી જવાનું હોય. હા હવે ખબર છે મને, પણ આ બધા છે ને કંટાળી ગયા છે. તું જોશો ને, હા ગાંડાનો ત્રાસ કાંઈ ઓછો નથી. આખું ગામ બીવે એનાથી. હાલો હવે ઘર ભેગા થાશું. હા ભાભી બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપો ને. હરામ ખોર, તું ત્યાંથી મને જોવસ. ઊભો થા, થા ઊભો. તને ભાન પડે છે કે નથી પડતી? ભૂખે છે ભાભી, બહુ ભૂખ લાગી. અહીંથી ડોકા કાઢવાનું તને કોણે કીધું? નિકિતા, મને માર્યો. મારે ઓછી નિકિતા, આ શું કરો છો તમે?
શું કર્યું એટલે એને માર્યું, અને મારું નહીં તો હું શું કર્યું એ મને કહો. હું અંદર મારી સાડી સરખી કરતી હતી, અહીંથી ડોકા કાઢતો હતો. મને ભૂખ લાગી એટલે આ તો ભૂખ લાગી હતી તો થોડીક વાર મરી જવું તું, એમને મરી ન જા, તું ભૂખો. અશોક બેટા, મેં તને કેટલી વાર કીધું છે કે હું તને ખાવાનું લઈ આવી દઈશ. હું કામ ભાભી પાસે માગવા આવ્યો? મને બહુ ભૂખ લાગી અને તમે આ રૂમમાં જવા ના પાડી છે ને એટલે મેં અહીંથી કીધું. પણ અહીંથી ન કહેવાય, તને એની ભાન તો પડે છે ને. એને બધી ભાન પડે છે. આ છે ને આપણને બધાયને ગાંડા કરે એમ છે કે ઈ ગાંડો છે નહીં. અહીંથી ડોકા કાઢવાની ખબર પડી. પણ નિકિતા, એને થોડું મનમાં બીજું કાંઈ હોય હે? વાહ, એના મનમાં બીજું કાંઈ ન હોય એમ. કાલ સવારે હું નાવા ગઈ, ત્યાં આવીને એમ કહે કે મને ભૂખ લાગી છે, ભાભી ભાભી ભાભી. એટલે મારે તો આ ઘરમાં ક્યાંય શાંતિથી રહેવાનું નહીં ને. એવું નથી, એને કઈ ખબર પડતી હોય તો એવું કરે ઈ? એને બધી ખબર પડે છે, આ ગામને ગાંડા કરે એમ છે. મેં ના જ પડી હતી કારણ બહાર રૂમની બહાર ન કાઢતા કાકા તો. અરે જરી જો આપ જો. મને એને જોઈ જ ખીચ ચડે. બસ 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 બેટા, તને મેં કેટલી વાર કીધું છે કે રૂમમાં રહેવાનું. હું જરીક બાથરૂમ ગયો એટલી વારમાં તો તે રૂમની બહાર એક તો નીકળી ગયો. લોક મારીને જાઓ તો ને રૂમને તાળું માર દેવાય, પણ આવાઓને બહાર ન કઢાય. નિકિતા, હવે ભૂલ થઈ ગઈ, હવે બીજી ફેરે એવું નહીં કરે. એટલે હું રાહ જોઉં બીજી ફરે કરે એની. ના ના, એમ નથી કહેતો. તો હવે છે ને, જો મેં તને કેટલી વાર કીધું છે કે વારી ઘણા વારમાં કામ કરી બેસી જાસ તું. હા, હાલ રૂમમાં, રૂમની અંદર જા. આવું છે પછી ખાજે તું. હાલ રૂમમાં, ભૂખ લાગી. રૂમની અંદર જા. અત્યાર સુધી તો બાપ માગવા જતો હતો, ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ આવા લખણ કરશે તો મને ગામમાં કે હાલવા જેવું નહીં રહે. હે ભગવાન, બહુ ભૂખ લાગી છે. લે એ તો મંગ કર ફટાફટ. શું છે? કેમ મોડું થઈને બેઠી છો? કઈ તકલીફ છે? તકલીફ જ તકલીફ છે, બાકી છે શું ઘરમાં? હવે જો તકલીફ જે ઘરમાં આવી છે તો થોડાક દિવસ વેઠવી જ પડશે, બરાબર? પણ આમ નો વેઠવાની હોય. માણસ છે ને બધુંય સહન કરી શકે, પણ અમુક લિમિટ ક્રોસ થઈ જાય ને પછી કોઈથી સહન ન થાય. કેમ? શું લિમિટ ક્રોસ થઈ? વાહ, તમે ઘરમાં રહ્યો તો ખબર પડે ને. હું ફરિયાદ કરવા આવું તો તમારે સાંભળવી ન હોય, ટાળી દેવી હોય ગમે એમ કરીને, તો પછી તમને ખબર ક્યાંથી હોય? તમારો નાનો ભાઈ છે ને દેખાવનો ગાંડો છે, બાકી ગાંડો છે નહીં. એ કેટલાયને ગાંડા કરી નાખે એમ છે. એના લખણની અને એના નજરની હજી તમને નથી ખબર. લખનની તો ખબર છે, નજરની શું? નજરની શું? હું રૂમમાં સાડી સરખી કરતી હતી, મારી નાઈને આવી હતી, હું સાડી પહેરતી હતી બારીથી. બારી, અને તમારી છે ને યાદ જ કાઢી નાખજો, જ્યારે તમે રૂમમાં હોય ને તમે એ બારી ખુલ્લી રાખો છો ને, એ બારી ખુલ્લી હતી ને ભાઈ ત્યાંથી જોતો હતો, ડોકા કાઢતો હતો, ભાભી ભાભી ભાભી. કેવો મગજ આજે, અત્યારે હમણાં થોડી વાર પહેલા કેવો મગજ ગયો છે મારો. હરામખોરને મેં 2 થપ્પડ મારી એને, અને પપ્પા પાછા એને બચાવવા આવી ગયા. અત્યાર સુધી તો ગામમાં નહોતો હલાતો, મારે તો કે મોઢું દેખાડ્યા જેવું નહીં ને એના લખણાવા રહેશે તો. ઠીક છે, હું એનો વાળો ખાધો છું. હરામખોરને એટલી બુદ્ધિ નથી કે આમ કોઈના રૂમની અંદર ના જોવાય. અહીંથી જાય ને તો સારું, કંટાળી ગયો હવે હું. હરામખોર, ઊભો થા, ઊભો થા. હા, શું કરતો હતો? હા, આ બારીમાંથી કેમ ડોકાતો હતો? તને ખબર નથી પડતી તારી ભાભી સાડી બદલે છે? શું હરામખોર, હા આવા તો ટિંગ કરે છે? હા, આવા તો ટિંગ કરે છે? હા, આવા તો ટિંગ કરે છે? શું બાપુજી, તમને ખબર નથી પડતી આને સાચવતો હતો તમારી? અરે પણ એને કઈ ભાન પડે છે? તું વિચાર તો કર. તો તમને તો ભાન પડે છે ને કે આને એકલો ના મુકાય? હરામખોરને એકલો ના મુકાય, આને એકલો ના મુકાય. બસ બસ. શું બસ બસ? અરે પણ આ તમને બાપુજી, તમને થોડી અક્કલ નથી. તું મને ધક્કા મારસ? ના મારો તો શું કરું? લોહી પી ગયા છે તમે બંને મળીને મારું. ધક્કા મારો, ધક્કા મારો. આ તમે જ્યાંથી આવ્યા છો ને જિંદગી ઝંડ કરી નાખી છે મારી તમે. જો હવે મારાથી વધારે સહન નથી થતું. અને બાપુજી આ દુનિયામાંથી રફા દફા કરી નાખી, મારી નાખીએ. કેવી વાત કરસ? અને કેસ બનાવી દેશું કે એક્સિડન્ટમાં મરી ગયો, કૂવામાં પડી ગયો, ગાંડો છે, કાંઈ પણ કરે. તને શરમ નથી આવતી એવું બોલતા? નથી આવતી? તમને શરમ નથી આવતી આ બંને દીકરાઓને હેરાન કરતા એકના માટે થઈને? મને ઉપર સલાહ સૂચન આપો છો, મને શરમ નથી આવતી? અરે શરમ તો શું કેવું, શરમ આને નથી આવતી? એની ભાભી બસ બસ.
કપડાં બદલતા જુએ છે હા ગોવિંદ, હા? બસ 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 જો તને ન ગમતું હોય ને તો અમે અમારી વ્યવસ્થા કરી લેશું હા તું ચિંતા ન કર હા વ્યવસ્થા કરીને ગામમાં ગઈને કટોરો લઈને ભીખ માંગશો અમારી ઇજ્જતના ભવાડા કરશો તો શું કરીએ બીજું મરી જાઓ સારામાં સારો રસ્તો છે બંને મરી જાઓ એટલે અમારા માથેથી આ બધી જે આજે હું કેવું તમને હવે થોડું કે અમારો વિચાર નથી આવતો હા ગાંડાનો વિચાર આવે છે તમને લાગણી ફક્ત આ ગાંડા પ્રત્યે છે લાગે છે કે આ જ તમારો દીકરો છે અમને તો ક્યાંક અનાથ આશ્રમમાંથી લઈને આવ્યા છો એવું તો નથી ને કે અમને બંને અનાથ આશ્રમમાંથી લાવ્યા હોય ને તમને બેયને પાડી પછી મોટા મેં કર્યા છે ખાલી પાલક પૂછીને મોટા કર્યા છે અને ભાગ પણ આપ્યો છે ને સંપત્તિમાંથી બધોય હા ભાગ આ ગાંડાને તમે 5 વીઘા જમીન આપી છે ગાંડાને જે સાચવશે એના માટે 5 વીઘા જમીન આ બિચારામાં બુદ્ધિ નથી એટલે આવું તમને સહન કરવું પડે ને અરે બુદ્ધિ એનામાં તો છે જ નહીં પણ તમારામાં હોત ને તો આ અમારે માથે ના પડ્યો હોત આ ગાંડાઓનો આશ્રમ હોય ત્યાં નાખી આવત કચ્છ ખરાબ કરે છે હવે જો કાંઈ પણ નાટક કરીએ ને એટલે ફાંસી લટકાવતા મને 2 મિનિટ નહીં થશે બસ સમજી ગયો બસ હું સમજાવી દઈશ હા? તું જા હું સમજાવી દઈશ એને. સમજી ગયો? ગોવિંદ હું એને સમજાવી દઈશ તું જા અટાણ તું જા જા. સમજાઈ દેજો એને હા હા હું સમજાવી દઈશ તું જા અહીંથી જા વારે ઘડીએ મારી પાસે એટલો બધો સમય નથી કે હું આને આવીને સમજાવું તું જા જા હું સમજાવી દઈશ એને જા શું કરે છે આ બધું હે? ચૂપ હવે જરાય રડતો નહીં મારે કેટલું સાંભળવું અરે તારા માટે થઈને હું કરું છું તને ખબર છે ને ગામમાં ભીખ માંગુ છું દાદા તું જ મારા પનારે પાઈકો હે તું જ મારા પનારે પાઈકો આ બસ બસ ચાલુ રહી જા દીકરા ચાલુ રહી જા બસ દીકરા મને ભૂખ લાગી હતી એટલે હું ખાવાનું માગવા ગયો હતો બેટા હું સમજી શકું છું પણ આ ભલે નથી સમજતા તમે આપણે નથી રહેવું દીકરા આપણે નથી રહેવું આપણે બીજા જતા રહેશું હા. બસ થોડાક દિવસમાં આપણે જતા રહેશું હો હું જોઈ લઉં ક્યાં જવાય છે ત્યાં હા ત્યાં સુધી તો જરાય તોફાન ન કરતો તું હું હા બસ મારો દીકરો ડાયો થઈને રહેજે જો ડાયો થઈશ ને તો તને નહીં મારે હા રમવા નહીં જવાનું નથી રમવું મને આપણે પછી આપણે ભેગા રમશું આપણે હો બસ મારા દીકરા બસ હે ભગવાન અમે શું કર્યું મેં મારા દીકરાને માર્યો અરે પ્રભુ તું મને એની સજા આપજે ભગવાન મને એની સજા આપજે હું શું કરું હું લાચાર છું એની માથું ચીરતી હોત ને પેલા હાચવી રહી ભગવાન તેને પણ છીનવી લીધી મને હતું કે મારા બે દીકરાને પાડી પોસીને મોટો કરશે ને હાચવશે એ પણ હાચવવા તૈયાર નથી પ્રભુ હું શું કરું પ્રભુ મને કઈક રસ્તો બતાવજે હું શું કરું મને તેને અમે અમારા પૈસા લાવ્યા તને હું કેમ દેવી બહુ ભૂખ લાગી છે આપને આપને અમે આમાં પૈસા નો તને હું કામ દેવી આ મને બહુ ભૂખ લાગી છે ને એટલે માગું છું. આ ક્યાંથી લાવ્યા સામેથી દુકાનેથી મને આપે હા હાસી આપશે હા તમે દો ને તમે દુકાને જાઓ તમને નાથી આપશે આપશે ને હા ક્યાંથી આવ્યો છો આમથી હાલતો થા હાલતો થા મારું ખાવું છે એટલે ભાઈ હાલતો થા ને હાલ, હાલ. હાલે 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 એક અપાયો એક
હજી એક હાલે 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 હજી એક કાલે. એ ભાઈ આ કોને પૂછ્યું પૈસા લાવો પૈસા મારી પાસે નથી. પૈસા વગર થોડો આવે પૈસા લેતો હોય ભાઈ પેલા છોકરાઓને તમે આપ્યું. એ ભાઈ એને પૈસા દઈને દીધું છે પૈસા વગર ન આવે હાલતો થાય ભાઈ એક આપો ને. ના અરે પૈસા લાવી તો આપો એમનામ આવે બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી તો પૈસા લેતો હોય એ ભાઈ રેવા દે અરે પણ પૈસા લાય એ ભાઈ અરે પણ ઊભો રે અરે પણ પૈસા દેતો જઈ આ ક્યાંથી આવો ગાંડો એ એવા તો ભાઈ એના નીકળ્યા રાખે માર્ગે અને છે ને આપણે જોઈ વિચારીને દેવાય. પણ એમનામ થોડું આવે આ હાવ ગાંડો લાગે છે એ બરોબર એના ભાઈ પાસે હું પૈસા તમને દેવરાઈ દે. એ હું પૈસા દેતો હતો. ના એના ભાઈ પાસે પૈસા આવી જાય. એટલે ગોવિંદ તું અહીંયા બેઠો છો એટલે આ તારા ભાઈએ તો આબરીની દેહ દીધી અત્યારે. શું થયું? અરે પડીકા સોરી ગામમાં અત્યારે ભાગવા મળ્યો. આગળ ઓલા શેઠ મનુભાઈને ત્યાં જોતો આગળ મનુભાઈ ત્યાંથી આગળ પડીકું તોડીને આગળ નીકળ્યો. આગળ બહુ કરી એને તો. અરે પ્રવીણભાઈ તમારી વાત સાચી છે પણ હું પોતે કંટાળી ગયો છું. હવે આનું શું કરું બોલો ગાંડાનું? હવે એને કાંઈ નહીં એને એક જગ્યાએ એને છે ને એક રૂમમાં કે ઘરની બાજુમાં ક્યાંક એવું હોય એને એક સલામત જગ્યા મૂકી દો. નકર રાણ આવીને આવી ચોરીઓ કરશે અને આબરૂને ધજાગરા કરશે. એ જ કહ્યું છે મારા ભાઈ પણ શું કરે ઈ ત્યાંથી ભાગી જાય છે બોલો મોકો મળે ત્યારે. મનુભાઈને ત્યાં આગળ વાંહે જોડ્યા. મેં મનુભાઈને રોક્યા તમે અહીંયા ઊભા રહી જાઓ. એક પાંચું એનું પડીકું અને આબરૂની ધજાગરા કરી નાખે. એ વાંધો નહીં મનુભાઈ તો હું પૈસા દઈ દે એનો તો વાંધો નથી પણ પણ એમ તોડીને થોડું ભાગવાનું હોય. પણ એનામાં બુદ્ધિ હોત તો તોડી ન ભાગત ને બુદ્ધિ નહીં. ગોવિંદભાઈ ઘરે રાખો ને એને. એ વાત સાચી તમારી ઘરે રાખવું છે પણ હવે આડો અવળા અમે થઈએ ત્યારે ભાગી જાય છે એ. ઠીક છે હવે કાંઈક રસ્તો એનો કરવો પડશે. પાક રસ્તો કરો. સારું ચાલો તમારો સરસ. હા હરામખોરને તો ઇજ્જતની વાટ લગાવી દીધી આખા ગામમાં. હાશ કેટલી શાંતિ છે મારા જીવનમાં. બધી ઉબેટું મારા ઘરમાંથી આગી છે. સીધા મોઢે વાત જ કરી લેતા હોય તો આ ખોખારા ખાવાની કેમ જરૂર આવે છે? કેમ ભાભી હાલત ખરાબ થઈ ગઈ એવું લાગે છે? આ વધારે કામ કરવું પડતું હશે નહીં? કામ કરવાથી કોઈ મરી નથી જતું અને મને કામમાં વાંધો નથી પણ એના જે રીતના લખણ છે ને મને એનાથી વાંધો હોય. કંટાળી ગઈ બાપા હું તો કંટાળી ગઈ. કેમ અટાણ સુધી હું કહેતી જ હતી ને કે આ ગાંડો કોઈનાથી હચવાય એવો નથી. ત્યારે મારી વાત કોઈ માનતું નહોતું. પણ આમ નહીં હોય મીરા. જો બાપુજીને બધી ફેસિલિટી જોતી હોય, ગગાને થોડી વાર ખાવાનું જોતું હોય, કાં હું બપોર વચાર સૂતી નાખા ગામના છોકરાઓને ભેગા કરે. ગામના છોકરાઓને ભેગા કરી ન્યા રાયડો રાયડ કરે, એકડો ને બગડો ને તગડો ને. એ તો બધું ઠીક છે. હું મારા રૂમમાં હાડી બદલતી હતી અને અમારી બારી છે ને બારીમાં ડોકા કાઢી ભાભી હાય રામ મને જે ધ્રાસકો પડ્યો હે. આવું કરવા શીખી ગયો છે? કરવા હું તો સીધી બહાર નીકળી માના હમ્મીને 2-3 થપ્પડો ઝીકી દીધી. બરાબર છે એમ નહીં. આ તો આજ રૂમમાં આવી રીતે ડોકા કાઢ. કાલ સવારે નાવા ગયો એના રીતે ડોકા કાઢ. આપણે શું સમજવાનું? આ ગાંડો નથી લાગતો મને. આ જાણી જોઈને આવું કરતો હશે. સાચું કહું ને તો આપણે પહેલાં જ ભૂલ કરી છે. આપણે બે ભાઈઓને બાંધવાની જરૂર જ નહોતી. ખરેખર તો છે ને આનો જ ફેસલો કરવાનો હતો પણ આપણે અંદર બાંધવા માર્યા. પણ આનો ફેસલો શું કરી? બાપુજી તો હંમેશા એના પક્ષ કહું બાપુજીને કહું કે આવું થયું તો સમજતા જ નથી. એ બેને થોડી ખબર પડે. એને આમ કાંઈક તો છે ને બાપુજીનો નેઠો કરવો પડે એમ છે. સાચી વાત છે. કેમ કે આ ઘરમાં એ ટેકો હોય ને તો બાપુજીને લીધે ટેકો, બાકી એ ન ટકે. બાપુજીને શું ફેર પડે? બાપુજીને તો સારું ને પોતાને રોટલા મળે ને ગગાને રોટલા મળે. કમાવા તો જાવું નથી. પણ જો આ તમે જે વાત કરી ને એ ઉપરથી તમે ખોટા નથી. આપણી ઇજ્જત પહેલાં હોવી જોઈએ. સંબંધો બધા પછી હોય. હું શું કહું છું ભાભી, આપણે આનો કંઈક રસ્તો મળીને કરીએ તો? એટલે એમ કે તમારા ઘરે નહીં, અમારા ઘરે નહીં અને બીજે જ ક્યાંક તો એનો એક જ રસ્તો છે. એને કાં વૃદ્ધાશ્રમ ભેગા કરી દો અને કાં પછી એને રજડતા મૂકી દો. પણ એમાં તારો કે મારો ઘરવાળો માને એમ નથી. ભાભી તો એક કામ કરો, આ વાત તમે મોટા ભાઈને કરો અને હું મારા ઘરવાળાને કરું. બસ પછી ભેગા થઈને આપણે કાઢીઓ કરી જ નાખીએ. હા, હવે એક વાત યાદ રાખવાની, આપણે બાંધવાનું નહીં. ગમે એમ થઈ જાય ને તો આપણે એકબીજાનું પકડવાનું.
ચાલો મળીએ. હા હારું હોય. તમને કહું છું, હા તમને ખબર છે કાંઈનું કાંઈ થઈ ગયું છે. હું કાંઈનું કાંઈ થઈ ગયું? તાર પિયરિયામાં કાંઈ થયું? તમારા પિયરિયામાં થયું છે, મારા પિયરિયામાં નહીં. તો મારા પિયરિયામાં એટલે હું થયું છે? બોલ ને. નિકિતા ભાભી મળ્યા હતા મને, કેટલી વાતું કરી તમને આ ખબર? પણ તો એની વાતમાં આવી ન જાતી, મને ખબર પડી ગઈ. હા છે ને તને ભોળવીને હળુદીને અહીંયા બાપુને અને અશોકને બેયને અહીંયા મોકલી દે ને તું તરત રાજી થઈ જાય. હા હા ના રે ના, એ તો નાશ પાડતા હતા કે બાપુજીને તે કાઢ્યા ને એ બહુ સારું કર્યું. લે ઈ એવું બોલ્યા? તોય હા નક્કી કઈક બુદ્ધિ હકારતા હશે, ફરી પાછા આપણને આટીમાં લે. હું આટીમાં લે? તમને ખબર છે તમારા બાપુજીને તમારો ભાઈ છેલ્લી કક્ષાના માણસ છે, નીચ કક્ષાના. બાપુજી વિશે કઈ ન બોલ, ઓલા ગાંડા જે કેવું ઈ કે. એમ તમને શું લાગે બાપુજી બહુ સારા માણસ છે? તમને ખબર છે બાપુજીએ નિકિતા ઉપર નજર બગાડી. હે તું બોલે તેનું ભાન છે તને? મને ભાભીએ જ કીધું, મને હું ખબર હતી એનું નહીં. એને મૂકો તડકે અશોકભાઈ તે ભાભી કપડાં બદલતા હતા ને બારીથી ડોકા કાઢતા હતા. આ બધું ભાભીએ તને કીધું? ના ના, હવામાંથી સાંભળીને આવી. ભાભીએ કીધું તમને. અશોકનો તો સમજ્યા, તો ગાંડો છે ગમે ત્યાં જોયા કરે. હે અરે ઈ ગાંડો છે ને થોડી ખબર પડે કે કપડાં બદલતા હોય ત્યાં ન જોવાય. પણ બાપુજી બાપુજી આવું ન કરે. લે આ વાત મને માનવામાં નથી આવતી. હા હા, અમે તો બહુ તો ખોટી જ લાગીએ ને તમને. અરે તમને શરમ આવી જોઈએ, અમે અમારી આબરૂ થોડી કાઢી કાંઈ. હું તો મોટા ભાઈને કહેતો જ તો. અને મને લાગે છે કે બાપુજી આ ગાંડા હારે રહીને ગાંડા જેવા થઈ ગયા છે, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હશે. હા. તો જ આવું કામ કરતા હોય ને. તો મને તો કેટલી દયા આવી. અને ખબર છે ભાભીએ મને ચોખ્ખું કીધું કે હવે આપણે બાંધવાનું થતું જ નથી, આપણે બધાને એક થઈને આ બેયને કાઢવાના છે હવે ઘરમાંથી. મેં તો મોટા ભાઈને પહેલા કીધું હતું કે બાપુજીને વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ અને આને ગાંડાના આશ્રમમાં. તો એ અનુભવ નહોતો મારા વાલા, હવે અનુભવ થઈ ગયો કે નહીં? અનુભવ થઈ ગયો. અરે આ તો કોઈને કહે ન હકી. કોક પૂછે તો આપણે શું કહેવાનું? તમારા બાપુજીને તમે શું કામ કાઢ્યા? તો છે આપણી પાસે જવાબ દેવા માટે? બાપુજીએ આવું કર્યું? હવે હાથ વાર બોલ્યા. બાપુજી એવું કર્યું બાપા, હું કહું છું એટલે કર્યું જ હોય. સાંભળો મારી વાત, નિકિતા ભાભી ઘરે જઈને ભાઈ હારે વાત કરવાના છે ને આપણે ચારે ભેગું થવાનું છે, આવું મને એણે કીધું છે. સારું, આપણે વાત કરી લેવું. હા ઘંટીમાં કાંઈ વાંધો નથી, શરૂ જ છે. બેટા ફરી પાછું શું થયું? કેમ અહીં બધાને ભેગા કર્યા છે? શું થયું બાપુજી તમે પૂછો છો? કરવાવાળા તમે છો. અને વાહ બાપુજી, તમને થોડોય વિચાર ના આવ્યો કે આ બંને તમારી દીકરીઓ સમાન છે, તમારી વહુઓ છે. અને તો એટલે કેવા શું માગે છે? મારી દીકરી બરાબર જ છે. હવે તમારે એટલો શરીફ બનવાની જરૂર નથી. તમારી નજર કેવી છે ને એ બધી ખબર પડી ગઈ છે. તું કેવી વાત કરે છે? સાચી વાત કરે છે. હા અત્યાર લગન તમે આ ભોળા બનીને અમને દીકરા દીકરા કહી કહીને આવું કામ કરતા હતા. તમને જરાય શરમ ના આવી? બાપુજી આ રોવે છે, આને તાનું રાખો ને. ચૂપ થઈ જા તું. જો બાપુજી, આ દીકરા તરીકેની અમે મર્યાદા રાખીએ છીએ ને એટલે જ તમારા ઉપર હાથ નથી ઉપાડતા, નહીં તો ત્યારે સોનું શું થઈ જાય. એટલે તમે કંઈક ચોખવટ કરો, ખબર પડે વાત શું છે એ. કેમ તમને કાંઈ ખબર નથી? તમે જે કર્યું તમે ભૂલી ગયા. તમે અમારા પર જે નજર બગાડો છો ને એ અમે બધી વાત કરી દીધી. હો તું કેવી વાત કરે છે તું? હા તો એમાં ખોટું શું કીધું મીરાએ? કરો જ છો ને અત્યાર સુધી. અશોકભાઈ તો હાલો હજી એ ગાંડામાં ખપે, તમે આવડી ઉંમરે એટલું ન વિચાર્યું કે તમારી વહુઓ છે એના ઉપર ખરાબ નજર કરી. અમને તો તમને બાપ કહેતા શરમ આવે છે. અરે મને તો એમ થયું હતું કે તમારું ગળું દબી દઉં. આ મીરાએ રસ્તામાં જ વાત કરી મને કે બાપુજી અહીંયા હતા ને ત્યારે મારી સાથે એવું કરતા હતા, પણ મેં કોઈ દિવસ તમને વાત ન કરી કારણ કે તમારી વચ્ચે ઝઘડો થાત એટલા માટે. હાથ પકડો છો વહુનો? જો હાથ પકડો છો? ખોટું શું કામ બોલો છો બાપુજી? તે દિવસે હાથ પકડ્યો જ તો કેમ? એ તો તમે આવવાના હતા ને એટલે એને ડર હતો, બાકી તો હું કરત. હવે બહુ સેન કરી નાખ્યું છે બાપુજી, બહુ થયું. હવે તમે ગમે તેટલી તમારી શરીફાઈ અમારી સામે પેશ કરશો ને તો અમને વિશ્વાસ નહીં આવે. મીરા બહુ
તમે આટલી હદે ખોટું બોલી શકો છો? હું એકલી? ભાભી આપણે બંને ખોટું બોલીએ છીએ. વાહ ખોટું અમે બોલીએ છીએ કે તમે બોલો છો? આ તમારા બે દીકરાની સામે અત્યાર સુધી તો તમે ભોળા બનીને રહેતા હતા, લાચાર બનીને રહેતા હતા. હવે હકીકત સામે આવી તો અમારી ઉપર વાંક ઢોળો છો. જો બાપુજી, હવે અમે પોતાની મર્યાદા વટાવીને તમારી સાથે બીજું કંઈ વર્તન કરીએ એની પહેલાં તમે તમારો રસ્તો નક્કી કરી લો કે હવે તમારે શું કરવું છે. બાકી આ ઘરમાં અને મારા ઘરમાં તમારા માટે હવે જગ્યા નથી. આ વાત સાંભળીને ત્યારે ખરેખર મારે મરી જવું જોઈએ. મને એમ થાય કે મને મારો જીવ કેમ ન વયો ગયો. હા તો તો મરી જાઓ મરી ને. જાઓ ને બાપુજી. તમને કોણે અહીંયા જીવવાનું કહ્યું છે? તમે જીવતા એટલા માટે છો કારણ કે આ ગાંડાને તમારે સાચવવાનો છે. બાકી મારતા તો અમને આવડે છે. અને કોઈ કેસે ગામમાં વાતો કરશે કે અને આ- દીકરાઓએ બાપનું ખૂન કર્યું. અને બાપુજી, આ તમારા કર્મોની સજા છે. તમે જે ખોટા કર્મ કર્યા છે ને અત્યાર સુધીમાં, એનું આ પરિણામ છે. અને આનું પરિણામ અમારે ભોગવવું પડે છે. તમે બે મારા દીકરા છો. તમને તમારા બાપ ઉપર વિશ્વાસ નથી? નથી વિશ્વાસ. એક વાર કહીએ કે 100 વાર કહીએ કે નથી વિશ્વાસ, અમને તમારા ઉપર સાંભળી લીધું ને, બરાબર. હવે તમારે જ્યાં જવું હોય ને ત્યાં તમે તમારો થેલો લઈને જઈ શકો છો. અને ભૂલી જજો કે તમારા 2 દીકરા હતા ને એની વહુઓ હતી. અને દીકરા વહુ જેવું તો તમે કંઈ રાખ્યું જ નથી. પોતાની સગી દીકરીઓ જેવી વહુ ઉપર તમે નજર બગાડી છે. થોડી કઈ લાજ શરમ છે તમારામાં? આ તમારી આંખોમાં થોડી શરમ છે? બેટા, હું તમને દીકરી માનું છું અને પહેલેથી માનતો આવ્યો છું. અને મારા માટે તમે સદાય દીકરી જ રહેશો. પણ મને એ સમજાતું નથી કે મારો એવો તો શું વાંક છે કે તમે આવો ખોટો આરોપ મારા પર લગાડો છો? દીકરી કહીને બાપ દીકરીના સંબંધને લજવોમાં આ તો હવે તરત નાટક બંધ કરને. ક્યારનો મગજ ખરાબ કરે છે. એક તો આ તો બસ બસ બસ. શું બસ બસ મને મારવાની બસ? જરૂર નથી. મારી સામેથી તું પણ જતો રહે ને તમે પણ. જો અમે આગળ કંઈ પગલું ભરીએ એની પહેલાં તમે તમારો રસ્તો માપી લો ને તો સારું. જોયું? હા, અમે છે ને અમારી વ્યવસ્થા કરી લેશું. મારા ઘરમાં નથી રહેવું કે જે ઘરમાં મારી ઇજ્જત ન હોય અને મારા પર ખોટા આરોપ લગાડતા હોય અને હગા દીકરાઓ પારકી છોકરીની વાત માનતા હોય. પારકી લગ્ન કરીને લઈને આવ્યા હતા ને ઘરમાં તો પારકી જ છે ને? પારકી છે એટલે તમે નજર બગાડતા હતા ને? હા, તું તારા બાપને આ વસ્તુ કહેશ? હવે તમે છે ને બોલવાનું બંધ કરો. તમારું ભાષણ નથી સાંભળવું અમારે. મારે પણ કાંઈ સાંભળવું છે તમારું. હું આ ઘરે 1 મિનિટ પણ રહેવા નથી માંગતો. ચાલ દીકરા, આપણે જતા રહીએ. ચાલ બેટા, ચાલ તને સારી જગ્યાએ લઈ જઈશ. બાવને હારે લઈ હા ભલે લઈ લે ભેગો. ચાલ 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 અહીંથી. સારું કર્યું જતા રહ્યા. નહીં તો ધક્કા મારીને ઘરની બહાર કાઢવા પડે. ઠીક છે, ચાલો હવે. મહેશભાઈ કઈ બાજુ ઉપડ્યા? આટલા બધા ઉદાસ કેમ લાગો છો મહેશભાઈ? શું કરું? અટાણે મારો સમય જ એવો આવ્યો છે કે બસ બીજું કાંઈ કહી શકું એમ નથી હું તને. હીરાભાઈ, તમને ખબર છે ને કે મારા છોકરાની બુદ્ધિ કેટલી છે? ના બરાબર, દિવ્યાંગ છે. એક ગામ આખામાં કેટલો હેરાન કરે છે બધાને, છતાં તમે બધા ભેગા થઈને સહન કરો છો ને, બસ એ જ મારા માટે મહત્વનું છે. પણ તમે ગામ આખું તો સહન કરો છો પણ ઘરના સહન નથી કરતા. શું થાય છે મહેશભાઈ? તકલીફ શું થાય છે? તકલીફ એ થઈ છે મેં મનમાં નહોતું ધાર્યું ને એવું થયું છે. શું થયું મહેશભાઈ? હીરાભાઈ, તમે મને કેટલા વર્ષથી ઓળખો છો? અરે ભલા માણસ, હું તો તારાથી 2-3 વર્ષ તમારાથી હું તો નાનો છું ભાઈ. એટલે મને તો તમારા ઘરની બધી જ ખબર હોય. પવિત્ર ઘર છે, એકદમ પવિત્ર ઘર છે. તમે મારો સ્વભાવ ઓળખો છો ને? ઓળખું છું. મેં ક્યાંય ખરાબ કામ કર્યા છે? ક્યારેય નહીં. હું કોઈ ઉપર ખરાબ દ્રષ્ટિ કરું? ના, ક્યારેય નહીં મહેશભાઈ. એવું તો કેમ આવી વાત કરો છો? વિચિત્ર પ્રકારની, મને સમજાય નહીં એવી. શું કરું હીરાભાઈ? આજે એવું બનાવ બન્યો છે ને કે મારે કોઈને કહેવાય એમ નતું. આ તો તમને ઘર જેવા છો એટલે કહું છું. અરે દોસ્ત, પેટ ખોલીને વાત મારી પાસે ન કરાય, એક મિત્ર પાસે વાત ન કરીએ. કરો તમ તારે, કયો તમ તારે જે સમસ્યા હોય મને જણાવો. તમને ખબર છે ને મારા 2 દીકરાની વહુએ મારા પર આરોપ નાખ્યો છે, ખરાબ આરોપ નાખ્યો છે. અરે શું વાત કરો છો મહેશભાઈ? હા, અને 4 જણા ભેગા થઈને અમને બાપ દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યા છે. હાથ હળા રામી, નમક રામી. આવું કામ કર્યું તમારી સાથે? હા, હવે જ્યાં ભગવાન લઈ જાય ને ત્યાં એમ જાય છે. જો તે રામ રામ. કેટલો શુદ્ધ માણસ, એની માથે આવી દશા થઈ.
હે ભગવાન, કેવો દિવસ આવ્યો છે. સમય બહુ ખરાબ આવતો જાય છે હવે દિવસે દિવસે. અરે આદિભાઈ, તમને સરપંચ બોલાવે છે અને તમારા ભાઈને ફોન કર્યો તો તમને ત્યાં બોલાવે છે બંનેને. અમને? હા, એ બધા મોટા મોટા માણસો આવ્યા હતા અને બંને ભાઈઓને બોલાવે છે ત્યાં. હા, અમારું શું કામ પડ્યું હશે? એ તો તમને ખબર છે, આખા ગામના માણસ ભેગા થયા છે એટલે. કદાચ સન્માન કરતા હશે. હા, બધા ગામમાં મતલબમાં હારા હારા લોકો હોય ને બોલાવીને માનભર સરપંચ નવા બન્યા છે એટલે એમને એમ થયું હશે, એવું જ છે ને? ના ના, આવી તો બધા મને તો મોકલ્યો આદિત્યભાઈના ભાઈને બોલાવે એટલે મેં તો આવી ગયો. અરે સારું કર્યું ને. બીજું કાંઈ પ્રોગ્રામ છે ખાવા પીવાનો કાંઈ? ના ના, ખાવા પીવાનું તો કંઈ નથી. હા, સાતો પાસે ને? હા, ચા પાઈ દે, પણ અમારા ભાઈને ફોન લગાવીને બોલાવી દે ત્યાં. હમણાં જ બોલાવી લઉં છું. હા, અને આવીએ છીએ તમ તાર જા. વાહ, હા, સરપંચ સાહેબ કોઈ દી અમને ન બોલાવે અને આજે સરપંચે અમને ઘરે બોલાવ્યા અને એ પણ આટલા બધા ગામના લોકોને ભેગા કરીને. કંઈક તો હશે જ. હા, ઇનામ બિનામ આપવાના હશે કદાચ, એવું જ હોય. ગોવિંદભાઈને ફટાફટ બોલાવી લઉં. હાજી કાકા, આમાં શું કામગીરીમાં હાલે છે? હાલ્યા કરે ધીમે ધીમે ધીમે. આમ અત્યારે સિઝન ગણાય તમારે? એમ, બરાબર બરાબર. એટલે ઓણ આમ સિઝન રહે છે દરજી કામની? તો નબળું છે, વરસ નબળું, અને પાછા મંદી, હીરામાં મંદી, એટલે બધું આમ દીકરોની દરજી કામ જ કરે દરજી કામ કરે. મોટો અમદાવાદ, સુરત છે, નાનો અમદાવાદ છે. બરાબર, સરસ. અને આમ તો ધીમે ધીમે હાલશે, મને એવું લાગે છે આ વરસાદ પાણી થોડાક વધારે થયા છે પણ હાલશે ખરું. એ ગોવિંદ, અહીંયા તો અહીંયા ભાઈ, હા બે શું છે બોલો ને? અહીં બેહીને મારે વાત કરવી છે તને. અરે મારી પાસે ટાઈમ નથી, બોલો શું હતું? ગોવિંદ, ગામમાં કેવી વાતો થાય છે, તારા બાપુજીને તું ધક્કા મારીને કાઢી મેકશો, તારી વહુ ઉપર નજર બગાડી એવી વાતો થાય છે ભલામણા. ગામમાં ભલે વાતો થતી હોય, તમારે મારા ઘરની પંચાયત કરવાની જરૂર નથી, સમજ્યા? એ પંચાયતની વાત ન કરતો હો દીકરા. તો શું કરો છો પંચાયત? મારા ઘરમાં શું બન્યું શું નહીં તમને ખબર છે? તને ખબર છે તારા બાપુજીનો બે મિત્ર છે અને મિત્રના નાતે મારા મિત્રના દીકરાને કાંઈક કહેવાનો હકે નહીં. કેવો કળિયો ગયો છે ભગવાન. આ તો એવો જ કળયુગ છે, બરાબર? તમારે વધારે મારા ઘરની પંચાયત કરવાની જરૂર નથી. તમે તમારા ઘર સુધી સીમિત રાખો ને તો સારું છે. મને શીખવવા આવ્યા છો? પૂરું થઈ ગયું. બગડી પ્રજા, એક શબ્દ કહેવાતો નથી. તમે જવા દો ને ભાઈ, ખોટી હું માથાકૂટ કરવી? તમારા બાપના મિત્ર છો તો તમને એમના ચાલ ચલણની ખબર જ હશે, સમજ્યા? છે ને તારા બાપુજીની સાલ સરગત બાબતે બોલતો નહીં હો, મારો પિત્તો છટકી જાય. તો શું કરી લેશો? પવિત્ર માણસ ઉપર તો આક્ષેપ કરશો? વાહ, ગંગાથી ધોયેલા પવિત્ર માણસ છે અને એના દોસ્તારો એનાથી વધારે પવિત્ર. હવે તો મારે ગામમાં કેમ આવવું નહીં, મને શરમ આવવા મળી છે. તમે મારા બાપ જેવા જ છો, સમજ્યા? તમારું ચરિત્ર પણ મારા બાપ જેવું જ છે. તમારી નજર મને ખબર જ છે કેવી છે. હા, મને શીખવવા આવ્યા છો. સાનું મનો બે જો હવે તું છાના રહેવાની તમારી જરૂર છે. તમે મને બોલાવ્યો હતો? મેં તમને બોલાવ્યા હતા? હા, તારા બાપુજી છે ને મારા પરમ મિત્ર, એની તો આબરૂ હતી, તમે વાહે થયા વાસ નાખો એ વહાળાઓ. ઠીક છે, હવે મારી ઇજ્જત શું છે ને શું નહીં એ મારે તમારા જેવા લોકો પાસે શીખવાની જરૂર નથી. હવે કેવો સમય આવી ગયો છે, બાપ દીકરાનું કાંઈ રહ્યું જ નથી. બાપાને હાસવું, કાંઈ કાઢવું, કાંઈ માણસને મનમાં જ નથી. આદિ અહીંયા ભાઈ કેમ છો? આનંદ આનંદ છે. આદિ અહીંયા આજે તમે કર્યું વ્યાજબી છે. તમારા બાપાને ને ભાઈને ગામમાંથી ઘરેથી બહાર કાઢી મૂક્યા છે, એ સારું લાગે? એ એવા માણસો છે. તમને બધી વાતની જાણ ના હોય, પણ આ જે કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. એમ ન હોય, આખા ગામમાં એ રીતે વાત થઈ છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ છે. હા હા, જુઓ, ઘરમાંથી કાઢી નથી મૂક્યા અમે. હા, તો બાપુજીએ સામેથી કીધું હતું કે મારે એને લઈને જતું રહેવું છે. એ તમારા બાપુજી એવા માણસ નથી, એની ગામમાં તમે જાણો તો આવા માણસ જડે નહીં. આ તમે કર્યું વ્યાજબી નથી, ભાઈને કાઢી મૂક્યો. જુઓ, તમને મારે કેવી રીતે સમજાવવા, અને આ વાતની જાણ તમને કોણે કરી? આખા ગામમાં ખબર છે. અત્યારે તમારી ચર્ચા થાય છે આખા ગામમાં. અમારી ચર્ચા? હા. અરે હા, તો મારે કરી. કંઈ નહીં, તો થોડા દિવસમાં મતલબમાં આવી જાય. હા, મારો ગાંડો ભાઈ અમને હેરાન કરતો હતો ને,
એને સીધો કરવા માટે થઈને આવું બધું કરવું પડતું હોય. એટલે મેં અને મોટા ભાઈએ વિચાર કર્યો કે થોડાક દિવસ બહાર રખડે ને એટલે પછી ઘરે આવે તો વાંધો ન આવે, સમજ્યા તમે? બાકી બીજું કાંઈ છે નહીં, વાતો તો બધા ભેળવીને કરે. અને ગામમાં તો શું હોય કે નાની અમથી વાતને મોટી કરી નાખે, વાત જાણ્યા જોયા વગર ગમે તેમ વાતને ફેલાવી દે. પણ તમારે આ કર્યું એ સારું ન કર્યું કહેવાય. તમારો ભાઈ છે, તમારા પપ્પાને આ રીતે ઘર બહાર કાઢો એ સારું ન કહેવાય. સારું. આદિ, આપણી જે ઇજ્જત હતી ને એ આજે પૂરેપૂરી ધોવાઈ ગઈ. તો હું આવો તો મેં વિચારે નહોતો કર્યો. મને એમ હતું કે સરપંચે બોલાવ્યા છે તો આપણને બેને ઇનામ આપશે કંઈક અને કંઈ કામ હશે. મને નહોતી ખબર કે આ ગામના બધા આગેવાનો ન્યા ઊભા હશે અને બધાએ ન કહેવાના શબ્દો આપણને સંભળાવ્યા. આ બાપુએ અને ગાંડાએ તો આપણને ગામમાં બદનામ કરી નાખ્યા. હવે ખબર નથી પડતી કે આપણે કોના ઉપર ભરોસો કરવો, આપણા બાપુજી પર કે આ ગામવાળા પર. અને ગામના આટલા બધા લોકો કહેતા હોય તો એ ખોટું ના હોય. મને આમના ઉપર વિશ્વાસ તો નહોતો આવતો કે બાપુજી આવું કંઈ કરી શકે. બીજો કોઈ રસ્તો નહોતો. હા, ભાભી અને મીરા બંને આ શબ્દો કહી રહી હતી તો પછી એની વાત તો માનવી કે નહીં? અને રહી વાત તો આપણને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી છે કે આ ગામ મેલીને વયા જાજો, તમારી જેવા દીકરાઓનું આ ગામમાં કંઈ કામ જ નથી. જો આપણે કાયદેસર રીતે લડવાના થઈએ ને તો પાછળથી આપણે જ હેરાન થશું, કારણ કે આપણી પાસે એવા કંઈ પ્રૂફ નથી કે બાપુજીએ ખરેખર આવું કંઈ કર્યું છે. અને આપણે એમને ઘરમાંથી બહાર કાઢ્યા છે એ તો આખી હવે દુનિયાને ખબર છે. હા, બધાને ખબર પડી ગઈ છે. આ વાત કઈ રીતના બહાર આવી ખબર ન પડી, પણ હંધાઈ ગામના લોકો આપણી પર થૂકે છે કે એક ભાઈ ગાંડો હતો અને બાપુ એની સેવા કરતા હતા તો બંનેને ઘરની બહાર કાઢી મૂક્યા. અને આ છેલ્લા શબ્દો તમને યાદ છે હું કીધું હતું કે કાં તો તમારા બાપુને અને તમારા ભાઈને તમે ગામમાં પાછા લાવો તો તમે રહી શકો, બાકી નહીં. જો હવે આપણે આ ગામમાં રહેવું હોય તો બાપુજીને અશોકના ઘરમાં લાવવા જ પડશે. પણ ભાઈ, આપણે સૌથી પહેલાં છે ને આ ભાભી અને મીરાને સમજાવવા પડશે અને મનાવવા પણ પડશે. સાચી વાત છે. આ બે સમજી જાય તો ઠીક છે, નહીં તો કહેશું કે ભાઈ આ બેને રાખ્યા વગર છૂટકો નથી. હા, ઠીક છે, ચાલ. ભાભી, સારું થયું કે આપણે બે બાંધવાનું બંધ કરી દીધું. આપણા બેની વચ્ચે ત્રીજું માણસ ફાવી જાય એમ હતું. આવી બુદ્ધિ આપણને પહેલા એવી હોત તો અત્યાર સુધી આપણે બે બાંધ્યા. એટલે એમની વાત આપણે સાંભળતા નહોતા. થોડીક વાર તારા ઘરે, થોડીક વાર મારા ઘરે, એના તો દિવસો રડ્યા ને. હા, અડધી જિંદગી આપણી તો સેવા કરવામાં નીકળી ગઈ. નો તમે નવરા થયા કે નો હું નવરી થઈ અને માથાકૂટ વધી નોખી. કાંઈ વાંધો નહીં, પણ હવે ખબર પડી ગઈ ને. અને પૈડા પાછી આપણે શું કર્યું, હારામાં સારું કામ આપણા બેથી થયું. સાચી વાત છે. આ તે દિવસ અચાનક બે મળી ગયા અને વાત કરી લીધી ને એ બરાબર કર્યું. જરૂર હતી બાપ દીકરાની, નકર છે ને નખો દે આપણને જીવવા ન દે. અને એ બધાથી વિશેષ તો એ વસ્તુ છે કે આપણા બેના ઘરવાળાઓ પાછો ભરોસો કર્યો. બાકી એ જ બે આપણું ન મહિના હોત તો. ભાભી, મને તો પહેલા એ જ બીક લાગતી હતી કે આ બાપુજી ઉપર આવડો મોટો આરોપ નાખવો કેવી રીતે, આટલું ખોટું બોલ્યા ને પકડાઈ ગયા તો. પણ પછી મેં મારા મનને મક્કમ કર્યું કે એકવાર ખોટું બોલીશ ને તો આખી જિંદગી સુધરી જશે. તો આ હિંમત રાખી તો ફાયદો થયો ને. તો પછી તમારી હિંમત રાખવાથી આપણને ઘણો ફાયદો થયો છે. અરે તમે આ ગામમાં ક્યાંય આપણે મોઢું નહીં બતાવી શકીએ ને એવી હાલત થઈ છે. અને આ તમે જે ખોટા આરોપ નાખ્યા અને અમે સાચું માનીને તમને એટલો બધો સપોર્ટ કર્યો. અરે ભૂલ આપણી જ છે મોટા ભાઈ. હા, કે હાણે મને કહ્યું અને મેં એની વાત માની લીધી. મેં ત્યારે પણ કીધું હતું ને કે બાપુજી કોઈ દી આવું કામ ન કરી શકે. આખું ગામ અત્યારે આપણું વિરોધી છે. આ સરપંચે બોલાવ્યા હતા અમને, મને અને ભાઈને. આ ગામના બધા છે ને મોભી ત્યાં બેઠા હતા
અને બધાએ એ જ શબ્દો કીધા, ન કહેવાના શબ્દો અમને સંભળાવ્યા અને ચોખ્ખા શબ્દોમાં ધમકી આપી છે કે ગામ મેલીને હાલતી ના થાજો. આ જે દીકરા પોતાના બાપુને ન હાંચવી શકે, એના ઉપર આવા આરોપ નાખી શકે, એની ઘરવાળી અને એનો દીકરો, એ કોઈની અમારે આ ગામમાં જરૂર નથી. આદિત્ય, જેટલો વાંક એમનો છે ને એટલો જ વાંક આપણો પણ છે. એ તો પારકી છે, પણ આપણે સગા થઈને આપણા બાપને ને ભાઈને ના સાચવી શક્યા અને એનાથી અણગમો રાખ્યો અને એમને ઘરની બહાર કાઢ્યા. માનું છું મોટા ભાઈ કે ભૂલ થઈ ગઈ આપણાથી. હા હા, બાપુ અહીંયા બેસીને જ કહેતા હતા તેથી કે મને તમે નથી ઓળખતા, તમે તમારી વહુ ઉપર ભરોસો કરો છો. હા, બેટા બેટા કહેતા હતા કે હું દીકરી જ માનતો હતો, પણ ત્યારે તમે અને હું બંને ગુસ્સામાં હતા. તને ખબર છે, આ સરપંચે અમને બંને ભાઈઓને બોલાવીને અમારા કેવા વખાણ કર્યા છે. આ ગામની વચ્ચે અમારી કેવી ઇજ્જત કાઢી છે. તમે ત્યાં હોત ને તો તમને અહેસાસ થાત કે આ ગામમાં રહેવા માટે, સમાજમાં રહેવા માટે ઇજ્જતનું કેટલું મહત્ત્વ છે. અત્યાર સુધી અમે પૈસાને જ બધું માનતા હતા, પણ આજે ખબર પડી છે કે ઇજ્જત શું હોય છે અને ઇજ્જત કેવી રીતે મેળવવાની હોય છે. આ બધું થયા પછી પણ ભાભી, હીરા, તમને ખબર છે બાપુનું અને અશોકભાઈનું માન વધારે વધી ગયું છે ગામમાં. બિચારા કહેવાય ગયા છે અને તમારી એટલી જ બદનામી થઈ છે. હા, બધા બેઠા હતા અને બધાએ કીધું કે તમારી વહુ છે ને એ નાક કપાયેલી હશે એટલે આવા શબ્દો એના સસરા વિશે બોલી શકે. એ લોકોની સામે અમે જવાબ નહોતા આપી શક્યા. આખા ગામમાં તમારું નામ બદનામ થઈ ગયું છે, સાથે સાથે અમારું થઈ ગયું કે બાયડીના ગુલામ. એ કે એટલી જ વાત માને. અને બીજી વાત, હું અને આદિત્ય હવે બાપુજીને અશોકભાઈને લેવા જઈએ છીએ. જો તમને પોસાય તો તમે આ ઘરમાં રહી શકો છો, નહીં તો આ ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે. કારણ કે આ ઘરમાં મારા બાપનો સૌપ્રથમ અધિકાર છે, તો પહેલાં એ જ રહેશે. જો અમારી ભૂલ થઈ ગઈ, અમને ખબર નહોતી કે આ વાત આટલી લાંબી થશે. અમે તો બસ બાપુજી અને અશોકભાઈથી કંટાળી ગયા હતા, હે ને ભાભી? હા, અને એવું નહોતું કે અમારે એને આશરા વગર ન કરવા હતા. એનું જ ઘર છે, એ ભલે રહેતા, પણ ગોવિંદ, જે થયું એ હવે અમે અમારા ભૂલની માફી માંગી લી. કહેતા હોય તો અમે બાપુજી પાસે જઈને માફી માંગી લી. હા દીકરા, એકવાર માફ કરી દો ને, અમને ભૂલ થઈ ગઈ અમારાથી. અમને એમ નહોતી ખબર કે આ વાત આટલી લાંબી થઈ જશે. જો અમને અમારી ભૂલ આજે સમજાય છે. જો માફ કરવું ના કરવું એ અમારા હાથમાં નથી. એ બધું મારા બાપુજી નક્કી કરશે. અને સૌથી પહેલાં તો એ હજી અમને માફ કરશે કે નહીં એ પણ અમને નથી ખબર. કારણ કે જેટલા તમે ગુનેગાર છો એનાથી વધારે તો અમે ગુનેગાર છે. તમારા તો એ પારકા હતા, પણ અમારા તો સગા હતા ને. અમે એમ નથી કહેતા કે અમારા એ પારકા હતા, પણ અમારે થોડુંક સમજવું જોતું હતું. એ અમારા બાપ ઠેકાણે જતા ને અમે એના ઉપર આવડો મોટો આરોપ મૂક્યો, એ ખોટો. ઠીક છે, હવે તમને બંનેને પોતાની ભૂલનો અહેસાસ છે અને અમે તો પોતાની ભૂલ માની જ ચૂક્યા છે. તો આદિ, બાપુજીને ભાઈ ક્યાં છે એ વહેલી તકે ગોતીને આપણે એમની માફી માંગીએ. હા ભાઈ. પેલા મયંકભાઈ આજ આશ્રમની વાત કરી હતી ને? હા મોટા મહાદેવ. બાપુ, હા બાપુ, તમે સીતારામ. સીતારામ. અરે બાપુ, બાપુ અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમે ભૂલ નહીં, અમે બહુ મોટું પાપ કર્યું છે. હા, અને એ પાપની સજા અમને મળી ગઈ છે.
મારે તમારી કોઈ વાત સાંભળવી નથી. ચાલ દીકરા. હા બાપુજી બાપુજી જુઓ બાપુજી તમે જેવું વિચારો છો એવું કાંઈ નથી. તમને એવું લાગે છે કે અમે આ નાટક કરીએ છીએ, પણ ખરેખર આ નાટક નથી. ખરેખર અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. હા બાપુજી, મેં ને મીરાએ જાણી જોઈને તમારી પર આવડો મોટો આરોપ મૂક્યો હતો. અમને બેયને અમારી ભૂલનો પસ્તાવો છે અને એટલા માટે જ અમે માફી માંગવા આવ્યા છીએ. હા હા કેમ સારું છે ને? બાપુજી અમને માફ કરી દો. બાપુજી તમે તો માવતર છો, તો તમે માફ નહીં કરો તો અમને કોણ માફ કરશે? અને એવું નથી કે હવે અમારે તમને લઈ નથી જવા, અમે તમને લેવા માટે જ ઘરે આવ્યા છીએ. હવે અમે તમને ને અશોકભાઈને બેયને સારી રીતે જ ઘરે સાચવશું. અને અશોક, તને ભાઈ સારું થઈ ગયું છે? અરે હાવ સારું થઈ ગયું. બાપુજીએ કીધું કે ભોળાનાથનું નામ લે, સીતારામ નામ લે, રાધેશ્યામ નામ લે એટલે તને સારું થઈ જાય. ત્યાં ખબર નહીં મને છે ને સારું થવા મળ્યું, સમજ્યા? આ તો ચમત્કાર કહેવાય કે આટલા વર્ષોથી તારી માનસિક હાલત ખરાબ જ હતી. અમને તો ક્યારેય એવું નહોતું લાગતું કે તું ક્યારે સાજો થાય છે, પણ મને બાપુજીએ પહેલાંની બધી વાત કરી. જો બેટા, શ્રદ્ધા અને વિશ્વાસ છે ને એ આ દુનિયામાં મોટી મહત્વની ચીજ છે. એ જેટલી વધારે હોય ને એમાં ઘણું બધું ફેરફાર થવાની શક્યતા રહેલી છે. મને વિશ્વાસ હતો મારો દીકરો સાજો થઈ જશે. તમને કોઈને વિશ્વાસ નહોતો, અને મારો વિશ્વાસ આજે ફેડ્યો છે બેટા. હા, તમારી વાત સાચી છે. તમને ખબર ના હોય તો હું કહી દઉં કે ગામ મેલ્યા પછી ગામના તમામ લોકો તમને યાદ કરે છે, અને અમે તો તમને ગુનેગાર સાબિત કરી દીધા, પણ ગામે આ નહોતું સ્વીકાર્યું. ગામના દરેક સભ્યો એવું જ કહેતા હતા કે તારા બાપુજી અને તમે એમનું આવી રીતના નામ લો છો, ક્યારેય ન બને. અમે ખોટા હતા કે તમારા ઉપર આવો આરોપ નાખ્યો. ભૂલ થઈ ગઈ બાપુજી, અમારી સાથે ચાલો. ગામ છોડીને તમે ગયા ને તો ગામના લોકોએ ફક્ત અને ફક્ત અમને જ ખોટા સમજ્યા છે, અમને જ ખોટા માન્યા છે. ક્યારે તમારા ઉપર આંગળી નથી ચીંધી કે તમારા બાપુજીએ ખોટું કર્યું હોય. હા, એ વાત સાચી છે કે અશોકથી નાદાનીમાં ભૂલ થઈ જતી હતી, પણ એ તો નાદાન હતો ને. અમે તો હોશિયાર હતા, સમજદાર હતા. વસ્તુ અમારે સમજવાની હતી કે અમારા ભાઈને આ તકલીફ છે તો એનાથી ભૂલ થઈ જાય, પણ નહીં. અમે અશોકને હંમેશા એક બોજરૂપ સમજ્યું. ક્યારે એમ નહીં સમજ્યું કે એ મારો સગો ભાઈ છે અને એની સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો. અને તમે તો અમારા પિતા છો. ત્યાં સુધી બા જ્યાં સુધી હૈયા થતા ત્યાં સુધી બાએ બધું સાચવ્યું, પણ એના ગયા પછી તમે ને અશોક અમને ઓજારૂપ લાગવા લાગ્યા. બાપુજી તમે કહો ને તો એ ઘરમાંથી અમે હંમેશા માટે નીકળી જઈએ, પણ તમે પાછા ઘરે આવી જાઓ. આમાં પણ અમારો સ્વાર્થ છે. આજે અમે કોઈ વસ્તુ ખોટું નહીં બોલીએ. ભગવાનના મંદિરમાં અને અમારા ભગવાન સામે અમે ઊભા છીએ. બાપુજી, ગામના સરપંચે અમને બંનેને બોલાવ્યા હતા. બધાની સામે અમારું અપમાન કર્યું હતું. ના સંભળાવવાના શબ્દો સંભળાવ્યા હતા, અને છેલ્લા શબ્દો એ લોકોના એ હતા કે કાં તમારા બાપુજી આ ગામમાં પાછા આવશે અને કાં તમે પણ આ ગામ છોડીને જતા રહો. બાપુજી, હવે બધું જ તમારા હાથમાં છે. જો કે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે અને અમે સ્વાર્થ ખાતર આવ્યા છે, પણ અમારા મનમાં તમારા પ્રત્યે હવે કોઈ પાપ નથી. અમે સાચા મનથી તમને લેવા માટે આવ્યા છીએ. તો તમે ચાલો અમારી સાથે. શું બેટા, મેં તમારી વાતો સાંભળી, બરાબર. તમે એક મહત્વની વાત કરી કે તમે જે વાત હકીકત છે એને વાસ્તવિકતાનું તમને ભાન થયું છે અને તમે વાસ્તવિકતાને સ્વીકારી છે. બેટા, તમને ખબર છે કે આ ગામમાં મારો જન્મ થયો છે. નાનપણથી આટલા વર્ષના ગામમાં ગુજાર્યા છે. મારા પછી તમારા બધાના જન્મ થયા છે. દીકરા, ગામવાળા મને જન્મથી ઓળખે છે, મારા સંસ્કારને જાણે છે કે હું શું છું, મારામાં કેટલી સત્યતા છે એ બધાને ખબર છે. એટલે મને બેટા વિશ્વાસ હતો કે હું કદાચ તમે ગમે એટલું મારા વિશે કહો ને તો ગામના લોકો નહીં માને. મને ગૌરવ છે મારા ગામ ઉપર કે એને મારી વાતને સાચી સમજી અને જે સત્ય છે ને એ તમને કીધું. દીકરા, જ્યારે તમે બધા મને જાકારો આપ્યો ને ત્યારે મને એક જ વ્યક્તિએ
આ ટ્રસ્ટે મને આવકારો આપ્યો, આ મંદિરે મને આવકારો આપ્યો, આ ઈશ્વરે મહાદેવે મને આવકારો આપ્યો. એટલે અમે અમારું જીવન તે દિવસ ત્યાં સમર્પિત કરી દીધું છે. હવે અમે નથી ઈચ્છતા કે અમે ત્યાં પાછા જઈએ, કારણ કે પ્રભુની કૃપાથી, અમારી શ્રદ્ધા અને વિશ્વાસથી મારો દીકરો સાજો થઈ ગયો છે. હું તો ઉલટાનો તમારો આભારી છું, કારણ કે જો તમે લોકો એમને ના કાઢી મૂક્યા હોત ને તો મારો દીકરો સાજો ન થાત અને મને આ પવિત્ર જગ્યામાં રહેવા ન મળત. બધાનો આભારી છું. બાપુજી, આ તો અમે પોતાના સ્વાદ ખાતર કર્યું હતું. તમારો આભાર માનવો જોઈએ કે અમે આટલા ગુનાહ કર્યા, આટલા પાપ કર્યા છતાં તમે અમને માફ કરીને. બેટા, જો છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય. ભલે તમે અમારા પર જે કાંઈ જુલમ કર્યો છે એ અત્યારે હું ભૂલી ગયો છું બેટા. અને સાંભળો, હું પણ તમારો બાપ છું અને બાપ રહેવાનો છું. અને એક વાત સાંભળી લો, ગામના સરપંચે તમે જે વાત કીધી છે ને, હું સરપંચને મળી જઈશ. તમને કોઈ ગામમાં આવતા નહીં રોકે અને હું કહીશ કે મારા દીકરાનો કોઈ જાતનો વાંક નથી, એનાથી ભૂલ થઈ ગઈ છે, એ લોકો મારી માફી માગી દીધી છે, એટલે તમને ગામમાં કોઈ નહીં રોકે. અને બીજી વાત એ કે તમને તો ખબર જ છે ને કે પહેલાં હું હાવ કેવો હતો, તો જેણે મને હાજો કર્યો એ મહાદેવના શરણોમાં છે ને મારે આખી જિંદગી કાઢવી છે. અરે હું એક જ નહીં પણ ઘણાય છે મારી જેવા કે જે દુઃખી થતા હોય છે, એ આ આશ્રમમાં આવશે ને તો હું એની આખી જિંદગી સેવા કરી. બસ હા, આ જ મારો નિર્ણય છે. તમે કાંઈ ઉપાધિ નહીં કરતા બસ. અને હવે તો હું અને મારા મહાદેવ અને હા આપણા બાપુજી બસ. ખરેખર ભાઈ, તું તો મહાન છો. તારી સાથે અમે આટલું ખરાબ વર્તન કર્યું અને આટલો હેરાન કર્યો, છતાં તેમને માફ કરીને તો અમારી સાથે. અરે તમે આમ હાથ ન જોડો, સમજ્યા? હું તમને હેરાન કરતો હોઈશ તો એ તમે અમને ઘરની બહાર કાઢી મૂક્યા હશે ને, નકર થોડા કોઈ કાઢી મૂકે. કેમ બાપુજી? ભાઈ, એ તારી નાદાની હતી. હા, અમે તો નાદાન ન હતા ને, છતાંય હવે તમે ને ભાઈએ નક્કી કરી લીધું છે કે તમારે હવે આ મંદિરમાં જ સેવા આપવી છે, આશ્રમમાં સેવા આપવી છે ને, તો અમે તમને ના નહીં પાડીએ. પણ અમે થોડા સમય તમને મળવા આવતા રહેશું. મળશું તો ખરા ને અમને? ચોક્કસ બેટા, હું તમારો બાપ છું, એ થોડો હું ભૂલી જઈશ. હા, અને બેટા, અમારા ગામની જે જમીન છે, જે કાંઈ પ્રોપર્ટી છે ને, એ હજી તમે બે જણા ભાગે પડતી વેચી દેજો. અમારે કાંઈ નથી જોતું. નહીં બાપુજી, હવે તમે નક્કી કર્યું છે કે તમારે આજીવન આ મંદિરમાં અને ટ્રસ્ટમાં રહેવું છે, તો ભાઈની ભાગની જે જમીન છે ને એ આપણે આ ટ્રસ્ટને દાન આપી દેશું. બરાબર. હા, એના માટે તમે ના નહીં પાડતા. ભલે બેટા. બોલો શ્રી ઉમાપતિ મહાદેવ કી જય. શ્રી કાલેશ્વર મહાદેવ કી જય.